રામ 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 રામ. હરે કૃષ્ણ. પ્રભુ સ્ક્રીન દેખાઈ રહી છે? પ્રભુ હરે કૃષ્ણ. હા હા. પ્રભુજી દેખાય છે. હા, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી ધન્યવાદ, પ્રણામ. મોહનસિંહ પ્રભુજી, શોભના માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. તો શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કરીએ, ધન્યવાદ, પ્રણામ માતાજી. ભગવાનના શુદ્ધ ભક્તોને પ્રણામ કરીએ, શીલા પ્રભુપાદને પ્રણામ કરીએ. આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સદ્ગુણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધાય કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ હરે हरे હરે राम રામ हरे હરે राम રામ राम રામ राम રામ હરે हरे હરે हरे. હરે अनंत कोटि હરે वैष्णव शिला કૃષ્ણ प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, श्री गौर निताई की जय, श्री भगवद गीता की जय, गुरु देव की जय. જય कृष्ण હરે हरे कृष्ण. सर्व भक्तों खूब खूब स्वागत है. हरे कृष्ण. कृष्ण माता जी. हरे कृष्ण હરે કૃષ્ણ. प्रभुजी. હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण माताजी. योगीना माताजी. हरे कृष्ण मीरा माताजी. सर्व भक्तों खूब खूब स्वागत है. तो આપણે શરૂઆત કરીએ આજે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. તો અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન. તો આજે અત્યંત અતિ પવિત્ર દિવસ, બરોબર, માધવ એકાદશી, બરોબર, કે માધવ એકાદશી એટલે મીન્સ માધવ તિથિ પણ કહેવામાં આવે છે એકાદશીને. તો ભગવાનની અત્યંત પ્રિય દિવસ છે. તો ચોક્કસ આ દિવસે આપણે ફાસ્ટિંગ કરવાની કોશિશ કરીએ. તો શાસ્ત્રોની અંદર વર્ણન છે કે નિર્જળા કરવી જોઈએ, બરોબર. જો નિર્જળા ના થાય તો સજળા કરવી જોઈએ, સજળા ના થાય તો પછી સફળા કરવી જોઈએ, અને સફળા ના થાય તો પછી શાસ્ત્રોની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે આ જે વસ્તુઓ છે એને તમે પ્રસાદ તરીકે લઈ શકો છો. તો પણ ચોક્કસ આ દિવસે આપણે અનાજ એટલે ઘેન લેતા નથી, તો આપણે નથી લેવાનું શાસ્ત્રના આદેશ અનુસાર, બરોબર. તો આ વસ્તુ સમજવાનું છે કે બને એટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, બરોબર. તો વધુ ને વધુ ભગવાનની નજીક રહેવાની આપણે કોશિશ કરીએ. અને એકાદશીનું ખૂબ જ મહત્વ છે કે કોઈ પણ પરિસ્થિતિ અંદર આપણને 18મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે યજ્ઞ, દાન અને તપ
દરેક વ્યક્તિએ કરવું જોઈએ. તો આજનો જે યજ્ઞ છે એ આપણે ગઈકાલે ખૂબ સરસ જોયું કે જપ યજ્ઞ કેટલો બધો પાવરફુલ છે, બરોબર. બીજા બધા યજ્ઞ પણ કરી શકીએ છીએ કે ચોથા અધ્યાયની અંદર આપણને બતાવવામાં આવ્યું છે ને કે સ્વાધ્યાય યજ્ઞ, બરોબર, ધ્યાન યજ્ઞ. તો ચોક્કસ આજે ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન પાઠન કરો, બરોબર, અને વધુમાં વધુ મેક્સિમમ જોડાવો. પછી તપ કરો, એટલે તમે એકાદશીનું વ્રત કરો. અને વાણી અને મનનું તપ, વાણીનું તપ એટલે કે મીન્સ ભગવાનના ગુણગાન ગાવાની અંદર આપણો જે વાણીનો ઉપયોગ કરો. અને દાન, બરોબર, દાનનું પણ ખૂબ મહત્વ છે, હે ને. તો ચોક્કસ આપણે દાન પણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એકાદશીનો. કેમ કે 18મા અધ્યાયની અંદર ભગવાન કહેશે કે દાન કરવું જોઈએ. કોને કરવું જોઈએ? યોગ્ય વ્યક્તિ, યોગ્ય સમય, બરોબર, અને યોગ્ય સ્થળે કરવું જોઈએ, હે ને. તો આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. આજે ખૂબ સારો સમય છે, બરોબર. અને યોગ્ય સ્થળ તો આપણું ઇસ્કોન મેંગલુરુ છે, બરોબર. અને યોગ્ય વ્યક્તિ, યોગ્ય વ્યક્તિ એટલે કોણ? નામાનિષ્ઠા પ્રભુજી. તો એમનો આશય શું છે? કે એમનો આશય છે કે જે આ ભગવત ભક્તિનો પ્રચાર ઘર ઘર સુધી પહોંચે. અને જે આ પ્રભુપાદનું મિશન છે, ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે, ઘરે ઘરે પહોંચે અને લોકો સુખી થાય, એ માટેની એમની ઈચ્છા છે, એમની મનોકામના છે, બરોબર. અને એ માટે એ કાર્ય કરી રહ્યા છે. તો એ કાર્ય કેવું કરી રહ્યા છે કે જ્યાં આગળ જે ઇસ્કોન બેંગલુરુ છે ત્યાં આગળ ભગવદ્ ગીતા કોલેજનું, રેસિડેન્શિયલ કોલેજનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તો એની અંદર પણ આપણે ચોક્કસ દાન કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ વ્યક્તિને તમે ગમે તેટલું ધન આપી દેશો તો થોડાક દિવસની અંદર પૂરું થશે, પછી પાછો તમારી પાસે માગવા આવશે. પણ જો તમે એકવાર એને જ્ઞાન આપી દેશો, બરોબર, તો એનું કલ્યાણ થશે, એની પેઢીઓનું કલ્યાણ થઈ જશે. તો ચોક્કસ આ વિદ્યાદાન કરવું જોઈએ, બરોબર. એમ ના કરી શકે તો આપણે ચોક્કસ ભગવદ્ ગીતા ભાગવતમનું પણ આપણે દાન કરી શકીએ છીએ, બરોબર. આપણે એવો સરસ એવો પ્રસાદ બનાવીને ભગવાનને અર્પણ કરીને એ પણ દાન કરી શકીએ છીએ. તો કોઈ પણ રીતે આપણે ભગવાનની સેવાની અંદર જોડાવા માટે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. તો ગઈકાલે આપણે ખૂબ સરસ ભગવાને આપણને 6ઠ્ઠા અધ્યાયની અંદર સાર સ્વરૂપે આપણને લાસ્ટ શ્લોક બતાવ્યો. યોગી નામ અભી સર્વેશામ મદગતે અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મત. કે બધા યોગીઓની અંદર કે પેલો ધ્યાન યોગી નહીં, જ્ઞાન યોગી નહીં, કર્મ યોગી નહીં, પણ જે ભક્તિ યોગી છે એ જ સર્વશ્રેષ્ઠ છે. જો અર્જુન, જો તું જાણવા માંગતો હોય ને તો, બરોબર ને, જો તારે જો જાણવું છે, મારું મંતવ્ય જાણવું હોય ને, તો ભક્તિ યોગી શ્રેષ્ઠ છે. બાકી 18મા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને એવું કહે છે, બરોબર, કે અર્જુન, આ ગુહ્ય પરમ રહસ્ય જ્ઞાન હું એ તને આપી દીધું, તારે કયું ફોલો કરવું તારી ઈચ્છાની વાત છે, બરોબર. તો ભગવાન આપણને સ્વતંત્રતા આપેલી છે. ભગવાન આપણને કોઈ પણ યોગની અંદર, અને ચોથા અધ્યાયની અંદર ભગવાન શું કીધું કે યથા મામ પ્રબધ્યન્તે, હે ને, યથા મામ પ્રબધ્યે તથાસ્તેવં ભજામ્યહમ. કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું ફળ આપું છું. તો કોઈને નિરાકારની અંદર ભગવત પ્રાપ્તિ કરી, બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કરવો છે, કોઈ પરમાત્મા સ્વરૂપે, ચતુર્ભુજ સ્વરૂપે હૃદયની અંદર ભગવાનના દર્શન કરવા છે, અને કોઈને સાકારની અંદર, બરોબર, કે સાકારની અંદર સ્વયં ભગવાન સ્વયં સામે આવે, નરસિંહ મહેતાની જેમ સામે આવે, મીરાબાઈની સામે આવે, એવી રીતે દર્શન કરવા છે. તો એવી રીતે બધું જ પોસિબલ છે. પણ જેવી જીવની ઈચ્છા તો એવી વ્યવસ્થા, બરોબર ને. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આ બધું આપણને ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. હવે ભગવાને તો આપણને કહી દીધું કે ભક્તિ કરવાની છે, બરોબર. તો પછી આ પરમેશ્વરનું જ્ઞાન આપવાની શું જરૂર છે માતાજી? હરે કૃષ્ણ. કોઈ સિનિયર ભક્ત, નવા ભક્ત બતાવી શકો છો? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈ પણ બતાવી. હા, ભગવાનની ક્યાં ક્યાં હાજરી છે, ભગવાનની શક્તિઓ વિશે. ખૂબ સરસ, બરોબર, ખૂબ સરસ. કોઈ બીજા માતાજી, પ્રભુજી? હરે કૃષ્ણ. ખૂબ સરસ છે. ભગવાન પોતાના વિશે જ્ઞાન આપે છે. શું કામ આપે છે? ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવવા માંગે છે. અને તો ખૂબ સરસ, જે રીતે પ્રભુજીએ કીધું એમ આપણને ભગવાનને યાદ કરી શકીએ. હવે તમને ખબર છે કે જો નવી નવી સગાઈ થઈ હોય, હે ને, કોઈ વ્યક્તિ સાથે સંબંધ આપણે જો કરવાનો હોય તો શું થાય કે સંબંધ કરવાનો હોય ત્યારે આપણે એ વ્યક્તિ કેવો છે, બરોબર, એની મહાનતા વિશે જાણવાની કોશિશ કરીએ. દાખલા તરીકે કોઈ છોકરો છોકરી એના સંબંધ ગોઠવવાના હોય તો છોકરી કેટલી સુંદર દેખાય છે, બરોબર, છોકરો કેટલી સેલેરી લાવે છે, બરોબર, એનું પરિવાર કેવો છે, બરોબર. તો આ બધું ટોટલ એનાલિસિસ કરવામાં, અભ્યાસ કરવામાં આવે. અને પછી શું થાય કે ના, એનું સારું હોય તો પછી શું થાય, સંબંધ જોડવાય. એવી રીતે આપણને કેવું છે, ભગવાન અહીંયા આગળ એમનો સંબંધ, કેમ કે આપણે કેવું છે, આપણે ભગવાનના અંશો છે અને ભગવાનના સેવકો છે, એટલે આપણે ભગવાનની સેવા કરવાની છે. તો આપણે કોઈ વ્યક્તિ, કોઈ મહાન વ્યક્તિ હોય એની સેવા કરી શકીએ. તો જેટલી આપણે ભગવાનની મહાનતા ખબર પડે તેમ તેમ આપણે ભગવાન એની જાણી શકીએ, એની સેવા કરી શકીએ, અને એનું આદાન પ્રદાન કરી શકીએ, પ્રેમ. હવે તમે વિચાર કરો,
કોઈ વ્યક્તિ એમ કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. કોઈ છોકરો છે, કોઈ છોકરીને એમ કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, બરોબર. પણ એમ કરવાથી થોડું થશે, એની સેવા કરવી પડશે ને, એને ફરવા લઈ જવી પડશે, બરોબર, એને સારી જગ્યાએ એને ખવડાવવું પડશે, બરોબર. તો એને બધું ઘણું બધું એની સેવા કરવી પડશે, તો પછી પ્રેમ પ્રાપ્ત થાય, બરોબર ને. અને સિમ્પલ એક બીજો પણ દાખલો લઈએ, બરોબર, કે કોઈ વ્યક્તિ છે, એના માતા બીમાર છે, હે ને. તો એ વ્યક્તિ એવું કે મમ્મી હું તને ખૂબ પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું, બરોબર ને. અરે બેટા પણ મને બીમાર છું, મને દવાખાને લઈ જાય. ના મમ્મી હું તને ખૂબ પ્રેમ કરું છું, હે ને. તો શું આ પોસિબિલિટી છે, બરોબર ને. તો શું લાગશે આપણને કે જ્યારે આપણે સેવાની અંદર જોડાઈએ તો માતાજીને સેવા દવાખાને લઈ જવાના છે, જે કેમ એની સેવાની અંદર જોડાવો તો એનું પ્રેમનું આદાન પ્રદાન થાય ને. એવી રીતે ભગવાન કેવું છે, પોતાના ઐશ્વર્ય દ્વારા કે તારે અર્જુન, તારે આ જ્ઞાનની જરૂર પડશે. જો તું મને જાણીશ તો ચોક્કસ મારા ઐશ્વર્ય પ્રત્યે આકૃષ્ટ થઈશ અને મારી સેવાની અંદર જોડાઈશ. તો ભગવાન કેટલા મહાન છે, હે ને. તો આપણે એમને ભગવાનને જાણવાની કોશિશ કરીએ, બરોબર. અને ચોથા અધ્યાયની અંદર ભગવાન આપણને શું કીધું કે જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ તક્તા દેહમ પુનર્જન્મનેતિ મામેતિ સો અર્જુન. કે જે મારા જન્મ કર્મ, બરોબર, એને જાણે છે તો મારા ધામની અંદર આવે છે, હે ને. તો આપણે ભગવાનનું ધામ ક્યાં આવેલું છે એ જાણવાનું છે. ગઈકાલે પણ ભગવાને કીધું કે જે સમાધિની અવસ્થાની અંદર જયારે એ શરીર છોડે છે તો કૃષ્ણ ધામને પામે છે, કૃષ્ણ લોકને પામે છે, બરોબર. અને આપણને ગઈકાલે 42-43માં અધ્યાયની અંદર કીધું કે જે થોડી ઘણી ભક્તિ કરેલી હોય એ ઉપરના લોકોની અંદર જાય છે અને પછી ત્યાં આગળ સુખ ભોગવે છે અને ફરી પાછો પૃથ્વી પર આવે છે. તો એને ગર્ભ શ્રીમંતને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. અને બીજા જેને વધારે ભક્તિ કરી છે તો એમને વૈષ્ણવના ઘરે પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. તો આ બધા લોકો ક્યાં આવેલા છે, સ્વર્ગ ને બધું, તો આપણે ચોક્કસ જાણવાની કોશિશ કરીએ, બરોબર. તો આપણે આજે ગોલોક ચાર્ટ થોડીક 15 મિનિટ થોડી વધારે લઈશું, પણ ચોક્કસ જોડાયેલા રહેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જાણવાની કોશિશ કરીએ ગોલોક ચાર્ટ દ્વારા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી દેખાઈ રહી છે સ્ક્રીન? હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુજી દેખાય. જો હરે કૃષ્ણ. પેલા સ્મોલ થોડું કરી આનું કરવું પડશે, માઇનસ. ઓકે. તો આપણે જોઈએ, બરોબર ને, કે આ જો બધા શાસ્ત્રોને અભ્યાસ કરીને પછી જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એમને ગોલોક ચાર્ટ બનાવ્યો છે, હે ને. તો ભગવાને કીધું કે કૃષ્ણ ધામ, બરોબર. તો આપણે ત્યાં આગળ અહીં તમે નજીકની અંદર અત્યારે ગુલાબી પાંદડીઓની આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો, સ્ક્વેર ની અંદર જે ગુલાબની તમને પાંદડીઓ દેખાઈ રહી છે, એની અંદર આ જે ધામ છે એને ભગવાનનું ધામ કૃષ્ણ લોક કહેવામાં આવે છે અને ગોલોક ધામ કહેવામાં આવે છે, હે ને. કેમ કે ભગવાનના ભક્તો હંમેશા ગોલોક ધામમાં જવાની ઈચ્છા રાખતા હોય છે, બરોબર. તો એની નીચે અહીંયા આગળ જે અયોધ્યા ધામ આવ્યું છે, સાકેત ધામ. આપણે આ ધામની વાત કરી રહ્યા છે એ આપણા ભૌતિક બ્રહ્માંડોની ઉપર છે, અને જેને વૈકુંઠ કહેવામાં આવે છે. આ વૈકુંઠના બધા ગ્રહો છે. તો એની અંદર અયોધ્યા ધામ છે. ત્યાં આગળ ભગવાન શ્રી રામચંદ્ર પોતાના 4 ભાઈઓ સાથે, સીતા માતા સાથે, હનુમાનજી સાથે ત્યાં વાસ કરે છે. અને એની નીચે ભગવાન નારાયણ, હે ને, ચતુર્ભુજ સ્વરૂપે. અને અહીંયા આગળ જે હોય છે એ બધા જ જે ભક્તો પણ જેમને વૈકુંઠની અંદર શરીર પ્રાપ્ત થાય છે એમને ચતુર્ભુજ પ્રાપ્ત થાય છે, ચતુર્ભુજ શરીર પ્રાપ્ત થાય છે, અને એ ભગવાનની સતત સેવા કરતા હોય, બરોબર. તો આ જે નારાયણ ધામ છે એને વૈકુંઠ કહેવામાં આવે છે, અને એની નીચે તમે જોશો તો અહીંયા આગળ આજે વ્હાઈટ તમને દેખાય છે એ બ્રહ્મ જ્યોતિ છે. હવે તમે જોયું કે ભગવાને કીધું શું કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું એને ફળ આપું છું. હવે કોઈ બ્રહ્મ જ્યોતિની અંદર પ્રવેશ કરવા માંગે ત્યારે એને આ બાહ્ય જે વૈકુંઠ છે, બરોબર, તો એનું તેજ છે, તો એની અંદર એને પ્રવેશ મળે છે વૈકુંઠની અંદર. આ જે ટોટલ આખો મોટો ઘણો બધો વિસ્તાર છે, પણ આ પાછું મિનિમાઇઝ, એક મિનિટ, મિનિમાઇઝ કરવાની કોશિશ કરીએ આપણે. મિનિમાઇઝ દેખાતું નથી. ચાલશે, ચાલો, ઠીક છે, દેખાય છે, બરોબર. તો આજે વૈકુંઠ લોકના બધા ગ્રહો છે અને વૈકુંઠની અંદર એવા અસંખ્ય ગ્રહો આવેલા છે. હવે તમે જોશો કે આ જે બહાર જે વ્હાઈટ પ્રકાશ છે આ બોર્ડર છે. અહીંયા આગળ તમે જોવો છો વ્હાઈટ અને બ્લુ બોર્ડર, બરોબર ને. તો એની અંદર આ નીચે છે ને સદાશિવ લોક આવેલો છે, જ્યાં આગળ ભગવાન સદાશિવ વાસ કરે છે, હે ને. અને એની નીચે તમે જોશો કે આ ભૌતિક વચ્ચેની જગ્યા છે, આ ભૌતિક અવકાશ છે, હે ને. અને એની નીચે આપણું આ બ્રહ્માંડ આવેલું છે, હે ને, કે જે આપણે
14 લોક છે આપણા, હે ને? તો આ બ્રહ્માંડ આવેલું છે. તો હવે આપણે આ જોઈએ તો જે લોકો નિરાકારની અંદર પ્રવેશ માંગતા હોય એને આ બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ આપવામાં આવે. હવે એની અંદર શું થાય છે કે અહીંયા આગળ આ વ્યક્તિને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈ જાય છે અને અહીંયા આગળ એ લટકી રહે, મતલબ એ કેવું છે, નિરાકારની અંદર પ્રવેશ, જે બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ, ત્યાં આગળ એને શાશ્વતતા પ્રાપ્ત કરી શકે છે, બરાબર? તો અહીંયા આગળ કેવું છે, એને શું થાય કે એને આનંદ પ્રાપ્ત થતો નથી, બરોબર? કે એક જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી ખાલી મુક્ત થાય. પણ જે ભગવાનના ભક્તો હોય છે એ ભગવાનના સાકાર સ્વરૂપે ભજન કરતા હોય તો શું કરે ભગવાન? એમને જો નારાયણ સ્વરૂપે જો એમનું ચિંતન કરતા હોય, એનું ભજન કરતા હોય, એની સેવા કરતા હોય તો એમને વૈકુંઠ પ્રાપ્ત થાય છે અને ત્યાં આગળ ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. જો ભગવાન રામની સેવા કરતા હોય તો ભગવાન રામના ધામના અંદર પ્રવેશ મળે છે, બરોબર? ત્યાં આગળ દાસ્ય ભાવ છે અને અહીંયા આગળ પણ દાસ્ય ભાવ છે વૈકુંઠની અંદર. પણ જો ભગવાનના ભક્તો જે કૃષ્ણને ભજે છે તો એની અંદર વિવિધ પ્રકારના 5 ભાવ છે. કોઈને માતાજી યાદ છે તમને કયા કયા 5 ભાવ છે, મુખ્ય 5 રસ છે? હરે કૃષ્ણ. શાંત રસ, દાસ્ય રસ, હા, ખૂબ સરસ. માધુર્ય માધુર્ય રસ. રસ ને વાત્સલ્ય રસ. માધુર્ય હા, રસ, તો હવે વાત્સલ્ય એ જે ભક્તિ કરતા હોય છે એમને એવી ઈચ્છા હોય છે કે હું ભગવાનને શાંત રસે ભજું. તો એ ત્યાં આગળ ગોલોક ધામની અંદર ભગવાનની ગાય છે, ભગવાનની વાંસળી છે, વૃક્ષો છે અને ત્યાં આગળ ભગવાન સાથે રહેતા હોય છે અને ભગવાન સાથે આનંદ કરતા હોય છે. જેને દાસ્ય ભાવ છે તો ભગવાનના સેવકો તરીકે, અને પછી શું કહેવાય, સખ્ય ભાવ છે તો સખ્ય ભાવની અંદર ભગવાનના શ્રીદામા સુદામા મિત્રો તરીકે રહેતા હોય છે, બરોબર? અને જે માધુર્ય ભાવ છે, બરોબર, તો એની અંદર ભગવાન એમની જે પ્રેમિકા સ્વરૂપે, રાધારાણી સ્વરૂપે, ગોપીઓ સ્વરૂપે જે જેવો ભાવ કરે છે એ પ્રમાણે એને ત્યાં વ્યવસ્થા આપવામાં આવે છે. અને બીજો છે વાત્સલ્ય ભાવ. તો મીન્સ જેવી રીતે યશોદા મૈયા દેવકી માતા તરીકે ત્યાં આગળ વાત્સલ્ય ભાવ ભગવાન દ્વારા આપણને મીન્સ કોઈ પણ જીવને આપવામાં આવે છે. એટલે આપણને ભગવાન શું કીધું કે ભગવાન અવતાર પણ છે અને અવતારી પણ છે. હવે પરિસ્થિતિ શું થાય છે કે આપણે બધા અહીં ફસાયેલા છે. ક્યાં આગળ? આપણે જે આ જે બ્રહ્માંડ છે, બરોબર ને? આ બ્રહ્માંડ છે તો આ બ્રહ્માંડોનું સર્જન કેવી રીતે થાય છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો શું થાય કે અહીંયા આગળ ભગવાન સ્વયં રાધારાણી સાથે નિવાસ કરે છે. જ્યારે આપણે અહીંયા આગળ ગોલોક ધામમાં હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા કેવું છે કે કોઈ પણ જીવને ઘણીવાર ઈચ્છા થાય. શું ઈચ્છા થાય? કે મારે હું સ્વતંત્ર રહીશ. ઘણીવાર માતા પિતાને પણ એવું થતું હોય કે એના બાળકો હોય તો એવું પિતાને એવું કે પિતાજી હું તમારી સાથે નથી રહેવું, હું થોડું મારી રીતે મારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની હું કોશિશ કરું છું. તો શું થાય છે કે માતા પિતા એને થોડી વ્યવસ્થા કરી આપે અને એ પ્રમાણે એ પોતે બધું પોતે સેટલ કરવાની કોશિશ કરે, પોતાનો અલગથી બિઝનેસ કરે, બરોબર? અને પોતે પોતાની રીતે બોસની જેમ ચાલવાની કોશિશ કરે. તો આપણે પણ એવી ઈચ્છા કરીએ. અહીંયા આગળ આપણે ગોલોકધામની અંદર હતા અને આપણે ઈચ્છા કરી કે ના ભગવાન હું તમારી સેવા નહીં કરું, બરોબર, હું મારી રીતે મારે પોતાનું સામ્રાજ્ય ઊભું કરીશ. તો ભગવાન એના માટે વ્યવસ્થા કરી. તો સૌપ્રથમ ભગવાન કેવું છે, પોતાનો વિસ્તાર કરે છે. ડાબી બાજુથી રાધારાણી એમના હોય છે અને જમણી બાજુથી એમનો વિસ્તાર થાય છે બલરામજી, અને બલરામજી માંથી આ ચતુર્ભુજ આવે છે, બરોબર? શંકરશન, અનિરુદ્ધ, વાસુદેવ અને પ્રદ્યુમન, બરોબર? અને એ જ શંકરશન માંથી પછી શંકરશન, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન માંથી ફરી વિસ્તાર થાય છે. એ આપણા ભગવાન રામના જે 4, બરોબર, કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, બરોબર? અને એ જ જે શંકરશન છે, શંકરશનનો ફરી પાછો વિસ્તાર થાય છે અને એ ભગવાન નારાયણ, એની અંદર વૈકુંઠની અંદર આ ભગવાનની ઓફિસ છે. પેલું જે ગોલોકધામ છે એ ભગવાનનું ઘર છે. ત્યાં આગળ ભગવાન બધા વિવિધ રસોની અંદર આપણને આસ્વાદન કરાવે. અને જ્યારે અહીંયા આગળ જ્યારે કોઈ પણ વ્યક્તિ વૈકુંઠની ઈચ્છા કરે તો એને ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ દાસ્ય ભાવ છે, હે ને? અને અહીંયા આગળ ભગવાનનું જે સ્વરૂપ છે લક્ષ્મી નારાયણ છે. અહીંયા આગળ જે રાધારાણી છે પોતાનો સ્વયં વિસ્તાર કરીને લક્ષ્મીજી સ્વરૂપે ભગવાનની સાથે બિરાજે છે. તો એ શંકરશન માંથી નારાયણ આવે છે અને નારાયણ માંથી ફરી પાછો ફર્ધર આ ચતુર્ભુજ આવે છે, શંકરશન, અનિરુદ્ધ અને પ્રદ્યુમન, બરોબર? તો એ વિસ્તાર કરીને શું થાય છે કે આ જે મહાવિષ્ણુ, બરોબર ને? તો એ શંકરશન માંથી ફરી પાછા મહાવિષ્ણુ આવે છે અને આ મહાવિષ્ણુ છે એક શ્વાસ બહાર કાઢે છે. તમે ભાગવતમ ની અંદર આવશો ને એટલે આપણને બધી આ લીલાઓ બધી આપણને સારી રીતે આપણે જાણી શકીશું. તો એક શ્વાસ બહાર કાઢે છે ને તો એમના શરીરમાંથી અસંખ્ય બ્રહ્માંડો નીકળે છે. તો એમાંના બ્રહ્માંડનું આપણું આ એક બ્રહ્માંડ છે. તમે જોજો આજુબાજુની અંદર પણ આવા બીજા ઘણા બધા બ્રહ્માંડ છે, હે ને? તો અસંખ્ય બ્રહ્માંડો નીકળે છે. એમના રોમકૂપોમાંથી અસંખ્ય એટલે ગણી ના શકાય એટલા બ્રહ્માંડો નીકળે છે, હે ને? તો હવે તમે જોશો કે અહીંયા આગળ સદાશિવ ધામ છે. તો આ સદાશિવ છે ને એ પણ જે આ શંકરશન છે ને એમનો વિસ્તાર છે.
હે ને? તો અને એમાંથી જે શંભુ છે, શિવજી આવે છે, હે ને? એટલે આ બધું કેવું છે, ભગવાન એક જ છે, પણ બધા એમાંથી વિસ્તાર થયેલા છે. એટલે અહીંયા આગળ આપણે વૈષ્ણવ બનીએ તો ઘણી બધી આપણને ક્લિયરિટી આવી જાય. હવે શું થાય છે કે જ્યારે આ બધું બ્રહ્માંડનું સર્જન થઈ જાય છે, પણ પછી શું થાય છે કે આ જે બ્રહ્માંડ બને છે, તો આ બ્રહ્માંડની અંદર બિલકુલ અંધકાર હોય છે અને એમાં કશું જ હોતું નથી. તો આ જે મહાવિષ્ણુ છે, બરોબર ને? તો આ જે પુરુષ અવતાર કહેવાય છે, કારણોદક્ષાય વિષ્ણુ 3 વિષ્ણુ છે, હે ને? અને એ આ ભૌતિક જગતનું નિર્માણ માટે, એના સંચાલન માટે જ ભગવાન વિષ્ણુ હોય છે. તો વિષ્ણુ શું કરે છે? એમનો પોતે વિસ્તાર કરે છે અને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે. અને શું કરે છે કે એમની નાભી કમળમાંથી અને પોતાના પરસેવાથી જે આખો સમુદ્રને અડધો ભરી દે છે, મીન્સ આખા બ્રહ્માંડને અડધું ભરી દે છે, અને ગર્ભોદક સમુદ્ર કહેવામાં આવે છે. અને એ પોતે શેષ નાગને સૈયા પર શયન કરે અને લક્ષ્મી માતા એમના ચરણની અંદર સેવા કરતા હોય છે. હવે ભગવાન આજે ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભી કમળમાંથી એક કમળ ઉદ્ભવે છે, અને એની અંદર કેવું છે કે એની ટોચ ઉપર બ્રહ્માજી પ્રગટ થાય છે. અને બ્રહ્માજી શું કરે છે? પછી એમને કઈ ખબર પડતી નથી. ભાગવતમની અંદર તમે આવશો એટલે ખબર પડે. એમને 2 શબ્દો સંભળાય છે, તપ, એટલે એ પોતે તપ કરે છે અને એમના ભગવાન દ્વારા એમને હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ તપસ્યાના ભગવાનની કૃપાથી એ આ 14 લોકોનું નિર્માણ કરે છે, હે ને? આ 14 એટલે આ બધા 14 લોક. અને આ જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, બરોબર, આગળ ફર્ધર એમનું શિરોદક્ષાય તરીકે વિસ્તરણ કરે છે અને એ કણની અંદર વ્યાપ્ત થાય છે. તો આવી રીતે 14 લોકોનું નિર્માણ થઈ ગયું, બરોબર. અને બધાને આપણને શું કરે છે? પછી આપણે જેવી જેવી ઈચ્છા કરેલી હોય ને, એ પ્રમાણે આપણને આ 14 લોકની અંદર જીવોને બધાને મૂકવામાં આવે. એટલે 84 લાખ પ્રકારના જીવો છે. તો જેવી જેવી જીવની ઈચ્છા એ પ્રમાણે લોકમાં મૂકવામાં આવે છે. આપણે અત્યારે ક્યાં ફસાયેલા છે? આપણે આ ભૂર લોકની અંદર 7 નંબર પર. માતાજી પ્રભુજી દેખાઈ રહ્યું છે? થોડું ઝૂમ કરવાની કોશિશ કરજો. હરે કૃષ્ણ. દેખાય છે પ્રભુ? હરે કૃષ્ણ. 7 નંબર પર સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. દેખાય છે પ્રભુજી? હરે હા કૃષ્ણ. પ્રભુજી. હા, ઓકે. થોડું તમે પણ તમારી પણ સ્ક્રીન થોડી ઝૂમ કરજો. તો આપણે આ ભૂરલોક ની અંદર, એટલે ભૂરલોક આપણે 7મા નંબર પર છીએ. આપણી પૃથ્વી અહીંયા આગળ, બરોબર. આપણે ભૂરલોક ની અંદર છે. એની અંદર ભૂવરલોક છે, સ્વરલોક, મહરલોક, તપસલોક, જનલોક અને સત્યલોક. અને એની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતલ લોક. એટલે આપણે કેવું છે, હંમેશા 3 લોકની વાત કરતા હોય છે. વચ્ચેનો લોક આપણે કેવું છે, મધ્ય લોક કહેવાય, બરોબર. અને ઉપરના બધાને સ્વર્ગલોક. એટલે ત્યાં કે આ જે સ્વરલોક થી માંડીને ઉપર કેવી છે, સુવિધા વધારે છે. આ કેવું છે? આ એક 14 માળનું બિલ્ડિંગ છે, બરોબર ને? આ 14 માળનું બિલ્ડિંગ છે એટલે કેવું છે, જેમ જેમ આપણે વચ્ચેના માળ પર છે, જો નીચે જઈએ તેમ તેમ આપણને સુવિધા ઘટે, બરોબર ને? હે ને? અને ઈચ્છા પ્રમાણે. અને ઉપર જેમ જેમ જઈએ તેમ તેમ સુવિધા વધે. તો આવી રીતે કેવું છે કે જ્યારે કોઈ પણ જીવ, આપણે ગઈકાલે જોયું ને કે જો થોડું ઘણું પુણ્ય કર્મ કરેલું હોય એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તો ઉપરના લોકોમાં જોવા મળે છે. એટલે એ લોકોને ક્યાં આગળ મુવમેન્ટ થાય? એ ભૂરલોક, સ્વરલોક, મહરલોક, તપસલોક, જનલોક અને સત્યલોક સુધી પહોંચે. આ બ્રહ્માંડની અંદર તે લોકો ફરતા હોય, હે ને? અને જે વધારે ભક્તિ કરેલી હોય, બરોબર, તો એને બ્રાહ્મણ કુટુંબને આ બધું ભોગવી લે અને ફરી પાછો રિટર્ન આવે. તો આવું સાયકલ સતત ચાલ્યા કરે. અને જો ખરાબ કાર્ય કરેલું તો નીચેના લોકની અંદર, અને એના કરતા ખરાબ કાર્યો થાય તો અહીંયા આગળ 28 પ્રકારના નરક છે. તો એ નરકની અંદર આપણને મૂકવામાં આવે, હે ને? તો આપણે આ વસ્તુને સમજવાની છે કે આપણે કેવું છે કે જયારે આ બ્રહ્માંડની અંદર આવીએ છીએ, તો આ બ્રહ્માંડની અંદર બહાર આપણે નીકળી શકતા નથી. હવે આ જીવો કેવી રીતે આવે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ શું થાય છે કે આજે સદાશિવ, બરોબર, સદાશિવ માંથી જે શંભુ આવે છે, બરોબર. અને આજે લક્ષ્મીનો વિસ્તર છે, રમાદેવી છે, બરોબર. તો રમાદેવી માંથી જે આ માયાદેવી આવે છે, હે ને? અને શું કરે છે? આ શંભુ અને માયાદેવીના એમના મિલનથી શું થાય છે? ભગવાન આ જે કારણોદક્ષાય વિષ્ણુ એ દ્રષ્ટિપાત કરે છે એમના પર, હે ને? તો દ્રષ્ટિપાત કરે છે એટલે ભગવાન તો આપણા વિષ્ણુ ભગવાન તો આપણા બીજ પ્રદાન કરનાર પિતા તરીકે તો છે જ, પણ આ જે શંભુ અને આપણા જે માયાદેવી છે, દુર્ગા માતા, પણ આપણા આદિ માતા પિતા છે. આપણે ખાસ રીતે સમજવાનું કે દાખલા તરીકે કેવું હોય કે આપણે કોઈ પણ વ્યક્તિને સંતાન નથી, હે ને? તો શું કરે? ભગવાનને પ્રાર્થના કરવા જાય, બરોબર. તો ભગવાનને પ્રાર્થના કરવા જાય મતલબમાં ભગવાન એ ક્રિયાની અંદર ભાગ લેતા નથી, પણ શું માતા પિતા જે બાળક પેદા કરવા માટે એ ક્રિયાની અંદર જે સંભોગ કરતા હોય, બરોબર, તો એ જે ક્રિયાઓ થતી હોય બાળક પેદા કરવા માટે, તો એની અંદર એ પાર્ટિસિપેટ કરતા હોય. એવી રીતે આ જે શંભુ અને જે માયાદેવી છે, આપણા આદિ માતા પિતા છે, એ આનું સર્જન કરવામાં આવે છે, હે ને? અને તમે જેમ જેમ આગળ વધશો ને તેમ તેમ બધી જ આપણને ક્લિયરિટી આવી જશે કે આજે વિષ્ણુ તત્વ, શિવ તત્વ અને જીવ તત્વ થોડો ડિફરન્સ છે, બરોબર ને? કે જે વિષ્ણુ તત્વ છે એ કેવું છે? હંમેશા સતોગુણની અંદર હોય, હે ને? એ ક્યારેય ભગવાન સતોગુણથી નીચે ઉતરતા નથી. પણ જ્યારે ભગવાનને કેવું છે કે જો એમને પોતે નીચે રજોગુણ તમોગુણમાં આવતા નથી, એટલા માટે એ શું કરે? એમનો પોતાનો વિસ્તાર કરી નાખે,
હે ને, પોતે એવી એક પ્રક્રિયામાં ભાગ ના લે. એટલે જયારે આ શંકર ભગવાન છે કે એમ તો કેવું છે કે એ પણ સતોગુણમાં જ છે, પણ જયારે આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવે છે ત્યારે એમને રજોગુણની અંદર, અને આ સેવા એક હોય છે, બરોબર ને, કે બધા દેવી દેવતાઓનું સર્જન પણ આ ભૌતિક બ્રહ્માંડોનું સર્જન કરવા માટે કરવામાં આવે છે. તો આપણા જે આ આદિ માતા પિતા છે, બરોબર, દુર્ગા દેવી છે, અને આપણું આ ધામ છે ને, આ જે આપણે જે શું કે બ્રહ્માંડ છે, એ પણ એમને દેવી ધામ કહેવામાં આવે છે, એને દુર્ગા માતાનું ધામ છે. અહીં આગળ કેવું છે, આ બધા 8 પ્રકારના, બરોબર, અર્થ, વોટર, આ બધા દુર્ગ છે, આ દુર્ગ કિલ્લો છે. આપણે આ કિલ્લાની બહાર નીકળી શકતા નથી, એટલા માટે કેવું છે કે આપણને જે દુર્ગા દેવી છે, માયાદેવી અંદર આપણને અહીંયા આગળ રાખવામાં આવે, જેનાથી આપણે કેવું છે કે આપણી પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકીએ. અને ભગવાન જયારે તમે ભાગવતમની અંદર આવશો ત્યારે જયારે આપણું સર્જન થાય છે 16 તત્વોની અંદર, એની અંદર મિથ્યા અહંકાર આવે છે. તો આપણને મિથ્યા અહંકાર દ્વારા આપણને વિસ્મૃતિ પ્રદાન કરવામાં આવે છે, જેના કારણે આપણે પોતે કેવું છે અહીંયા આગળ પોતે બોસ બનવાની, માલિક બનવાની, બરોબર, માલિક બનવાની, પછી નિયંત્રક બનવાની અને ભોગતા બનવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આવ્યા પછી જયારે આપણને ખબર પડે છે કે અહીંયા આગળ તો નકરું ગમે તેટલી વ્યવસ્થા કરીએ પણ દુઃખ જ પ્રાપ્ત થાય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીછો તો છોડતું નથી, જન્મ વખતે અતિશય પીડા છે, ઘડપણમાં ઘણી બધી પીડા છે, રોગ આવે ત્યારે પણ આપણે પીડા છે, અને જયારે મૃત્યુ થાય ત્યારે 20,000, 30,000, 40,000 જેટલા વીછીઓ આપણને કરડે ને, એટલી બધી આપણને પીડા થાય છે. તો આપણને ખબર પડે કોઈ તો એવી જગ્યા હોવી જોઈએ, હે ને, કે જ્યાંથી આપણે સુખ શાંતિથી રહી શકીએ, હે ને. તો પછી આપણને ભક્તોનો સંગ થાય, બરોબર, કે ભગવાનના ભક્તો હોય છે, પરમહંસો હોય છે, એ આપણી સેવા માટે અહીંયા આગળ આવતા હોય છે, ભગવાનના ધામમાંથી આવતા હોય છે, એ આપણને આ બધું બતાવે, હે ને, કે ના, આ તો દુઃખાલયમ અશાશ્વતમ છે. 8મા અધ્યાયની અંદર કે છે ભગવાન, અહીં તો બધા આપણને સુખી થઈશું એવું બધું વિચારતા હોય છે આપણે, પણ ભગવાન સ્વયં કે છે કે આજે બ્રહ્માંડ છે દુઃખાલયમ અશાશ્વતમ છે. આ બ્રહ્મભુવનાય લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્યત કોંતે પુનર્જન્મ ન વિદ્યતે, કે અર્જુન, આ જે બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક, આ 14 લોક દુઃખના સ્થાન છે, ત્યાં આગળ વારંવાર જન્મ મૃત્યુ થયા કરે છે, હે ને, અને સતત આ ચાલ્યા કરે છે, જન્મ મૃત્યુ જરાવ્યાથી. તો તારે શું કરવાનું છે? મારા ધામની અંદર આવવાનું છે, એ પરમેનન્ટ છે, બરોબર. તો અહીંયા આગળ આપણે બ્રહ્માંડમાં ફસાયેલા છે, સતત આપણું જન્મ મૃત્યુ જરાવ્યાથી થયા કરે છે, બરોબર. અને આપણે આ પૃથ્વી લોક પર છે. હવે શું થાય છે કે આપણે જો કોઈ પણ દેવી દેવતાઓની આપણે ઉપાસના કરતા હોય, ઇન્દ્રની ઉપાસના કરતા હોય, તો એમનું ધામ ક્યાં છે? અહીં સ્વર્ગલોકની અંદર છે. તો વિચાર કરો, એમનો પણ સતત ભય છે, એમનો પણ ડર છે. તમે હિરણ્યકશિપુ, હિરણ્યકશુપુનો જયારે આપણે તમે એ ભાગવતમની અંદર લીલા જોશું ત્યારે એ લોકો ખૂબ જ ડરી જાય છે. હિરણ્યકશ એટલો બધો પાવરફુલ છે ને, અને બહુ ભયંકર પાવરફુલ, અને એ એટલો બધો પાવરફુલ હતો કે બધા દેવી દેવતાઓને પણ એમના લોકમાંથી ભગાડી મૂક્યા છે, હે ને. તો વિચાર કરો કે એમનું પણ શાશ્વત નથી. તો આપણે આ જાણવાનું છે કે બ્રહ્માજી માંડીને બધા જ જીવો જે બ્રહ્માંડની અંદર છે બિલકુલ શાશ્વત નથી, હે ને. અને આપણે સારી રીતે આ સમજવાનું છે. અને જે આ દુર્ગા દેવી છે, બરોબર, એ જે માયા દેવી છે, અને એની અંદર કેવું છે, માયા દ્વારા ભ્રમણ કરવામાં આવે છે. સિમ્પલ આપણે દાખલો લઈએ, હવે આપણે કોઈ વ્યક્તિ નોનવેજ ખાતો હોય, બરોબર ને, તો નોનવેજ ખાતા હોય તો જો માંસ ખાય છે, હવે જો ભક્ત હોય એને બધી જ ખબર હોય કે આ જો બાળક છે ને, આપણે પણ દુર્ગા માતાના સંતાન છે, બરોબર, અને આ પણ દુર્ગા માતાનું સંતાન છે. પણ માયા છે, બરોબર, પેલું આતંકવાદીઓ નહીં હોતો, પેલું ગમે તેવો આતંકવાદી હોય એને, તો માં કેવું કરે, એની પ્રોટેક્શન આપતી હોય, બરોબર. ના, મારો દીકરો છે, મારો દીકરો છે, ગમે તેટલું ખરાબ કાર્ય કરે ને તો બી મારો દીકરો છે. પણ પિતાજી તો બિલકુલ એને સજા કરે, ના બેટા આવું કરવાનું નથી. તો આ વસ્તુ આપણે થોડી સમજવાની છે, બરોબર ને. અને ધીમે ધીમે ઘણું બધું આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. કન્ફ્યુઝ થવાની આપણે જરૂર નથી. પણ વૈષ્ણવને બધું જ હોય, એટલે કેવું છે, વૈષ્ણવ બધા જ દેવી દેવતાઓને પણ રિસ્પેક્ટ આપે, અને બધું જ આવી રીતે બિલકુલ જ્ઞાનની અંદર ચાલતા હોય. પણ હવે આપણે અહીંયા આગળ ફસાઈ ગયા છે પૃથ્વીલોક પર. તો તમે જોજો અહીંયા આગળ આ પૃથ્વીલોકમાંથી એક લાઈન નીકળી રહી છે. કઈ લાઈન નીકળી રહી છે? હરે કૃષ્ણ માટે. આને શું કહેવાય? આને ભક્તિ લતા કહેવામાં આવે છે, બરોબર. આ ભક્તિ લતાનો વિકાસ થાય છે જેમ જેમ હરે કૃષ્ણ મંત્ર કરશું, તો ભગવાનની કૃપાથી આ બધા જ આ દુર્ગા માતાનો કિલ્લો પણ આપણે ભેદ કરશું. કેમ કે ભગવાન આજના ધ્યેયમાં કે છે, દેવીએ શ્રી ગુણમમી મમ માયા દુરાતય મામેવે પ્રબધિને માયા મેતા તરંતિતે, કે જે દેવી ગુણોની બનેલી માયાને પાર કરવી અત્યંત મુશ્કેલ છે, પણ જે મને શરણાગત થઈ જાય છે તો એ ચોક્કસ પાર કરી શકે છે. અને જયારે બધી ભગવાનની લીલાઓ જોશું, આપણે આદ્યામિલની ઘટના જોશું, તો આપણને જયારે ભગવાનના ભક્તનું જયારે બેદ થાય છે ત્યારે એમને વિષ્ણુદૂતો લેવા આવે છે. તો આ ચોક્કસ ભગવાન દ્વારા વ્યવસ્થા હોય છે. પણ જયારે ભક્ત જાય છે તો ચોક્કસ એવી રીતે આ હરે કૃષ્ણ જે આ જો ભૌતિક જગતને પાર કરીને પછી વૈકુંઠમાં બ્રહ્મજ્યોતિમાં પ્રવેશ કરે છે. અને એની અંદર વૈકુંઠની અંદર એમને ચતુર્ભુજના પણ દર્શન થાય છે. અને એવી રીતે જો એને જો ઈચ્છા કરેલી હોય તો એમને ભગવાન રામના પણ દર્શન થાય છે. અને અંતે એ વૈકુંઠની અંદર આ જે ગોલોક ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જાય છે, અને પોતાના 5 રસ પ્રમાણે
ભગવાનના ધામની અંદર પહોંચે છે, બરોબર ને? તો આપણે વિચાર કરીએ કે ભગવાન કેટલા વિશાળ છે, બરોબર, અને કેટલું જબરજસ્ત કાર્ય કરે છે, બરોબર. અને આપણે એ જ જોવાનું છે કે આજે 3 વિષ્ણુમાંથી જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ, હે ને, તો એ શું કરે? કણ ની અંદર વ્યાપ્ત થાય છે. હવે આ બધું ક્યાંથી આવ્યું, બરોબર ને? તો આપણે એની અંદર જો આ બાજુની અંદર રેફરન્સ પણ મૂક્યા છે, હે ને. તો પહેલો રેફરન્સ છે આપણી બ્રહ્મ સંહિતા. બ્રહ્મ સંહિતાની અંદર કેવું છે? આપણો ઓથેન્ટિક ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો આ ઓથેન્ટિક ગ્રંથ છે અને એનો ખૂબ મહત્વ છે. અને આપણે સવારમાં દર્શન આરતીની અંદર આ બધા શ્લોકો બોલવામાં આવે છે, મુખ્ય 2 બોલાવવામાં આવે છે, પણ વારંવાર ભક્તો આનું રિસાઇટેશન કરતા હોય છે. તો એની અંદર શું કીધું કે ગોલોક નામની નિજ ધામની તલે કા તસ્ય દેવી મહેશા હરિ ધામેશુ તેસુ તેસુ તે પ્રભાવ નિચય વિહિતસ ચ યેના ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. બ્રહ્માજી શું કહે છે કે હું આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ છે, સર્વ કારણોના કારણ છે, હું એમને નમસ્કાર કરું છું. તો ગોલોક ધામની નીચે શું કહે છે? વૈકુંઠ ધામ છે, હે ને, બરોબર, નિજ ધામ. અને એની નીચે મહેશ ધામ છે, આપણે જોયું ને મહેશ ધામ નીચે. અને એની નીચે શું છે? દેવી ધામ છે, હે ને. તો આ બધું સ્ટેજ બાય સ્ટેજ છે, હે ને. અને શાસ્ત્રોની અંદર તમે જોશો ને તો એની અંદર વર્ણન છે કે જો તમે આ બ્રહ્માજીના લોક સુધી તમારે પહોંચવું હોય ને તો પણ તમે જ્યારે 5મા સ્કંદની અંદર શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન આવશે. જ્યારે શું કહેવાય, પેલા જંબુદ્વીપનું વર્ણન આવશે, બરોબર. તો એની અંદર કેવું છે? આપણા જે આ પૃથ્વીથી બધા સૂર્યચંદ્ર કેટલા દૂર છે, બરોબર, અને કેટલું એનું ડિસ્ટન્સ છે એ ચોક્કસ બતાવવામાં આવ્યું છે. જો તમારે સત્યલોક સુધી પહોંચવું હોય ને તો તમારે 60,000 પર માઇલની સ્પીડથી જે સુપરસોનિક પ્લેન ચાલતું હોય ને અને 40,000 વર્ષની યાત્રા કરો ને તો તમે ત્યાં આગળ પહોંચી શકો. તો વિચાર કરો, આપણું આયુષ્ય પણ એટલું બધું નથી. અને અત્યારે આપણને સાયન્ટિસ્ટો બધા આપણને અલગ અલગ ગ્રહ પર લઈ જવાની વાત કરે છે, પણ આપણું અહીંયા આગળ શરીર છે, આપણું પંચમહાભૂતોનું બનેલું છે. તો અહીંયા આગળ જે શરીર છે અલગ અલગ અવસ્થાની અંદર બનેલું છે. સિમ્પલ આપણે પૃથ્વી પરની જ વાત કરીએ, જો માછલી છે એનું શરીર છે પાણી માટે અનુકૂળ છે, તો એને બહાર કાઢશો, પૃથ્વી પર રાખશો તો મરી જશે. અને મનુષ્યનું શરીર પાણી માટે અનુકૂળ છે, તો એ પાણીમાં પણ ના રહી શકે. તો આપણે આ વસ્તુ સમજવાની છે કે અલગ અલગ ગ્રહ પર કેવું છે, અલગ અલગ પ્રકારના શરીરો છે. અને આ બધું ચોક્કસ છે કે આ શાસ્ત્રોની અંદર બધું વર્ણન છે. અને લોકો વિશ્વાસ નહોતા કરતા, બરોબર ને, કે સૂર્યનું આપણે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ નહોતા માપી શકતા. પણ જ્યારે હનુમાન ચાલીસાની અંદર કીધું ને કે જુગ સહસ્ત્ર યોજન પણ ભારો, કે આટલા જુગ સહસ્ત્ર યોજન પર આપણો સૂર્ય આવેલો છે. અને જ્યારે સાયન્ટિસ્ટોએ આ બધી ગણતરી કરી, બિલકુલ પરફેક્ટ આવ્યું, હે ને. તો જેમ 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 આપણે આગળ વધીશું અને તમે બધા ભગવદ્ ગીતા પૂરી થાય એટલે તમે પછી ભાગવતમના ક્લાસની અંદર જોડાશો અને ઘણી બધી ક્લિયરિટી આવી જશે. આપણે સમયનો ઓછો પ્રભાવ, ઓછી છે આપણી જોડે સમય, તો આપણે આ વસ્તુને ફરી આપણે વારંવાર લેવાની કોશિશ કરો, આગળના લેવલમાં પણ જાણવાની આપણે કોશિશ કરશું, હે ને. તો ભગવાન આટલા બધા મહાન છે, તો મહાન છે એના કારણે, મહાનતાને કારણે આપણે ભગવાનને પ્રેમ કરી શકીએ. અને પ્રેમ કરવાથી શું થાય? એમનું સતત આપણે ચિંતન કરી શકીએ. અને ચિંતન કરી શકીએ તો શું થાય કે અંત સમયે જ્યારે ભગવાન આપણને યાદ આવે તો ભગવાનના ધામની અંદર આપણે પહોંચી જઈએ, હે ને. અને અહીં આગળ આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈ શકીએ. તો આ ખૂબ મહત્વનો અધ્યાય છે. 1 થી 3 ની અંદર આ જ્ઞાનનો મહિમા બતાવશે ભગવાન, પોતાની શક્તિઓ બતાવશે 4 થી 12 ની અંદર, અને ભગવાનને શરણાગત થવાના ફાયદા અને દેવી દેવતાઓની પૂજા વિશે પણ ભગવાન બતાવશે, અને ભ્રમણાથી ભક્તિ સુધી. તો ખૂબ સરસ મહત્વનો અધ્યાય છે. તો આપણે શ્લોક 1 થી શરૂઆત કરીએ. થોડીક 10 મિનિટ વધારે લેશું અને બધા જોડાયેલા રહેજો, અતિ મહત્વનું છે. શ્રી ભગવાન ઉવાચ મયા અસક્તા મનઃ પાર્થ યોગમ યુજ્યન મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્સુણુ. હે ને. તો અહીંયા આગળ શું કહે છે ભગવાન કે મયા આસક્ત ના, એટલે તારું મન છે, મનને મારેમાં આસક્ત કર, હે ને. અને શું કહે છે? સંશય થઈને. તો આગળ ભગવાન ભાવાર્થ અનુવાદની અંદર બતાવીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ નહીં અને મને મારામાં અનુપ થઈને યોગાભ્યાસ કરતો રહીને મને સંપૂર્ણપણે સંદેહ રહી જાણી શકીશ. એટલે ડાઉટ, શંકા વગર. હવે અહીંયા આગળ કેવું છે? ભગવાને કીધું હવે તું મને સાંભળ. એટલે જો આપણી જે ભક્તિની ક્રિયા એ શ્રવણથી શરૂ થાય છે, બરોબર ને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન અર્ચન વંદન સાખ્ય દાસ્ય અને આત્મનિવેદન. આ નવધા ભક્તિ છે. પ્રહલાદ મહારાજ આપણને બતાવે છે. અને આપણી ભક્તિની શરૂઆત શ્રવણથી શરૂ થાય છે, હે ને. તો આપણે સાંભળીએ છીએ કેવું? ભાવનામાં રહીને, ધ્યાનપૂર્વક,
બરોબર, કે ભગવાન મારા પર કૃપા કરજો, હું તો અજ્ઞાની છું, મને કઈ ખબર પડતી નથી, બરોબર, તમે મને આ સમજાય એવી મારા માટે કૃપા કરો. તો હવે આપણને આ બધું સમજાતું નથી, ખૂબ હાર્ડ પડે છે, બરોબર. પણ તમે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ, વરસાદ પડી રહ્યો છે, જો વરસાદની અંદર જશે એટલે ભીજાશે તો ખરો જ, છે ને. તો આ કેવું છે, ધીમે ધીમે, અત્યારે આપણે ક્લાસની અંદર કેવું છે, ઘણા બધા કીર્તિ માતાજી છે, બરોબર, અને એ બધા ઘણા સમયથી જોડાયેલા છે, કેટલી બધી એમને બેચ એટેન્ડ કરેલી છે. તો ફરીવાર આપણે જોડાઈએ, ફરીવાર વારંવાર જ્યારે આપણે સાંભળીશું ને, તો ચોક્કસ શું થશે, હે ને, આ બધું આપણને અન્ડરસ્ટેન્ડિંગ પણ આવશે, આપણે મન પણ ભગવાનની અંદર લાગશે, અને આપણી બધી ડાઉટ, આપણી શંકાઓ પણ ક્લિયર થઈ જશે. ગઈકાલે માતાજી નહોતા કહેતા, શું કહેતા હતા, જયારે આપણે ભક્તોના સંગની અંદર, કે ભક્તો એવું કીધું કે તમે માળા કરો, તો માળા કરશો શું થશે, કે તણાવ ઓછો થશે. માતાજી કહેતા હતા મને ડિપ્રેશન ન શીખાતા, પણ આ જયારે મનને કંટ્રોલ કરવું અત્યંત અઘરું છે, પણ ભગવાને કીધું છે તારા મનને મારામાં લગાવ. જો એ મનને જો ભગવાનની સેવાની અંદર લગાવશો ને, ચોક્કસ નિયંત્રણમાં આવે છે, બરોબર. અને જે ફ્લક્ચ્યુએશન, કેમ કે તમને ખબર છે કે મનનું સતત ફ્લક્ચ્યુએશન ચાલતું હોય એટલે આપણને તણાવ આવે, ટેન્શન આવે, પણ જયારે ભગવાનની સેવાની અંદર મન લાગે છે ને, તો ચોક્કસ આપણે આ બધું અનુભવી શકીએ છીએ, અને સંપૂર્ણપણે ડાઉટ રહી, હે ને, તો આપણને શું થાય કે જ્યારે શંકા, બરોબર ને, જ્યારે શંકા હોય ત્યારે આપણી શ્રદ્ધાનો નાશ કરે, હે ને. અને શ્રદ્ધા આવે એટલે શું થાય કે એની અંદર ભક્તિના પણ પ્રોસેસ છે. શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ અને પ્રેમ, હે ને. તો આપણે શું પ્રેમ ભક્તિ સુધી પહોંચવાનું છે, હે ને. તો આપણને શ્રદ્ધા, તો આપણને જો ડાઉટ હોય તો આપણી શ્રદ્ધાનો નાશ થઈ જાય. પણ આપણે શું થાય કે શ્રદ્ધાની અંદર પહેલા પણ એના પણ બે સ્ટેજ છે અલગ. શું થાય કે સાત્વતમ કૃપા અને મહત સેવા. એટલે શું થાય કે જ્યારે તમે બહાર નીકળો છો એટલે કોઈ ભક્ત, બરોબર, તમે પણ અહીંયા આગળ સાથે જોડાયા છો, આપણે અંદર કેવી રીતે જોડાયા, કે ભક્તો શું કરે, હંમેશા ભક્તો, ભગવાનના ભક્તો કેવું છે, ખૂબ દયાળુ હોય છે. એ લોકો ભક્તોને આવી રીતે ભક્તિની અંદર જોડવા માટે, પ્રસાદ આપવા માટે બહાર નીકળે, એમને દર્શન આપવા માટે બહાર નીકળે. દાખલા તરીકે કોઈને એટલી બધી શ્રદ્ધા ના હોય, બરોબર, પણ શું થાય કે કોઈ ભગવાધારી છે, કોઈ સંત મહાત્મા નીકળ્યા, અને એમને લાગ્યું કે સંત મહાત્મા છે, ચાલો ને નમસ્કાર કરી દો, એટલે એની શું થાય, એની સ્વીકૃતિ એને પ્રાપ્ત થાય, અને એની સ્વીકૃતિ ભેગી થાય, બરોબર. અને એ સ્વીકૃતિ જયારે ભેગી થાય એટલે શ્રદ્ધામાં કન્વર્ટ થાય. એવી રીતે આપણા ભક્તો શું કરે, આ બધો પ્રચાર કરે, કોઈ ફેસબુક ની અંદર લિંક મોકલે, તમને કોઈ ફોન કરે, બરોબર, અને પછી શું થાય કે તમને આ જે સાત્વતમ કૃપા આપવાની કોશિશ કરે ભગવાનની, અને પછી શું કરો, તમે એમની વાતને માનો, તમે એમની વાતને સાંભળો, બરોબર ને. એટલે એ શું થાય કે મહત સેવા થાય. એટલે એમનો તમે એમના બોલનો, જે એમના શબ્દોનો સ્વીકાર કરીને તમે એની સેવા કરી રહ્યા છો, અને જ્યારે તમે એ સેવા કરો છો ને, ત્યારે ભગવાનને અત્યંત ખુશી થાય છે, હે ને. પછી તમારા હૃદયની અંદર શ્રદ્ધા જન્મે છે, અને જે શ્રદ્ધા પછી આવી એટલે તમને સાધુ સંગ થાય. એટલે આપણે અત્યારે ભગવદ્ ગીતા, ભાગવતમ ને આ બધું શ્રવણ કરી રહ્યા છે, સાધુ સંગ. અને પછી શું થાય કે ભજન ક્રિયા થાય, એટલે આપણે નામ ભજન, એટલે આપણે હરે કૃષ્ણ મંત્ર કરીએ, બરોબર. પછી શું થાય, અનર્થ નિવૃત્તિ થાય. તો માતાજી કીધું ને, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ધીમે ધીમે દૂર થાય. પછી એની અંદર શું થાય, નિષ્ઠા આવે, બરોબર. આપણે પછી એની અંદર રુચિ આવે, બરોબર, અને પછી એની અંદર એને ભાવ આવે, અને ભાવની પછી પ્રેમ આવે, બરોબર. પેલું આપણે શું કીધું હતું, ગઈકાલે આપણે પેલું દ્રષ્ટાંત લીધું હતું ને, કે ડ્રાઈવરનું દ્રષ્ટાંત. શું થાય, પેલો શરૂઆતની અંદર શીખે તો બધું ધ્યાન રાખવું પડે, પાછળ છે, આગળ છે, ગિયરનું પણ ધ્યાન રાખવું પડે. પણ જયારે પરફેક્ટ ડ્રાઈવર બની જાય ત્યારે, હે ને, પછી મોબાઈલ પર વાત કરતો હોય, મ્યુઝિક સાંભળતો હોય, છતાં ગાડી સ્ટાર્ટ કરી દે, બરોબર, કોઈ ગાડીની સામે આવી જાય તો તરત બ્રેક મારી દે. તો આ બધું કેવું છે, બિલકુલ પોસિબલ છે. અને ગઈકાલે ભગવાન આપણને શું કીધું, હે ને, યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા. તો આપણે ડૂઝ અને ડોન્ટ, આપણને જે આચાર્યો બતાવેલું છે, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, તો આપણે એ પ્રમાણે નિયમબદ્ધ ચાલીએ, તો ચોક્કસ આ યોગાભ્યાસ કરીએ છે ને, તો ચોક્કસ આપણી શંકાઓ પણ દૂર થાય છે. અને આપણી આ શંકાઓ રહેવાનું મેન કારણ શું છે, તો તમે જુઓ, બરોબર, આપણને અત્યારે નવી પેઢીની અંદર શંકાઓ બહુ છે, બરોબર. અત્યારે તમે પેલું આંદોલન ચાલી રહ્યું છે, બરોબર ને, કે પિતાની દાદાની ઉંમરના એક વડાપ્રધાન છે, એને લોકો ગાળો દઈ રહ્યા છે, બરોબર ને. એ પોતાને ખૂબ હોશિયાર, પોતાને ટેકનિશિયન સમજે છે, પોતે ડોક્ટર સમજે છે, હે ને. પણ વિચાર કરો કે કોઈ બિલકુલ માન મર્યાદા નથી. અને જ્યારે આવું બધું આપણે જોઈએ છે ને, તો આપણને ખૂબ જ આપણને દુઃખ થાય કે શું થશે, આપણા પરિવારનું, વંશનું શું થશે, હે ને. આપણને સતત આવી ચિંતાઓ થાય, હે ને. તો આ કેવું છે, એમને સંદેહ છે, ડાઉટ છે, પણ એનું કારણ શું છે, તો પહેલા તો આપણને જ્યારે આપણું
આ જે સિસ્ટમ ચાલતી હતી, ભારત તો સોને કી ચીડિયા હતું. તો પહેલા તો મુગલો આયા એટલે શું કર્યું, આપણા જે ધર્મસ્થાનો બધા તોડી નાખ્યા, બરોબર, મંદિરો તોડી નાખ્યા, અને એની પછી શું કર્યું, આપણી સંસ્કૃતિનો નાશ કરવા માટે એ કર્યું એમને, બરોબર. અને ફરી પાછા જયારે અંગ્રેજો આયા ત્યારે પણ આપણા અંગ્રેજો આયા ને ત્યારે આપણા દેશની અંદર 7 લાખથી ઉપરાંત ગુરુકુળ ચાલતા હતા, અને ગુરુકુળની અંદર આ બધો આપણી આ ભગવદ્ ગીતા અને ભાગવતમનો બધો અભ્યાસ ચાલતો હતો, અને બધું જ જ્ઞાન પ્રાપ્ત થતું હતું. અને એને કારણે એવું હતું પરિસ્થિતિ કે આપણે આત્મનિર્ભર હતા બધા જ. હવે તમે જોજો, તમને પહેલા અત્યારે કીર્તિ માતાજીને કદાચ ગામડામાં રહ્યા તો ખબર છે કે આપણે કુંભારને ત્યાં માટલું લેવા જવાનું થાય ને તો આપણે પૈસા લઈને જવાની જરૂર નહીં. આપણે શું કરવાનું, હા એ લોકોને પ્રભુજી. અનાજ આપીએ ને એટલે આપણને માટલું આપી દે, બરોબર ને માતાજી? હરે કૃષ્ણ. મારે હા ઘરે પ્રભુજી, છોકરો સાચી નાનો વાત હતો, છે. દંડવત પ્રણામ. એમાં સામસામી વિનિમય હા, થતો હતો. કોઈ વિનિમય થતો ચોખા હતો. આપે સામે, હા, અનાજ હા, આપે એની સામે, અનાજ આપે. વસ્ત્ર આપે હા, વસ્ત્રની સામે, હા. ભણાવે ને એવી રીતના સામસામી બધો તો વિનિમય થાય. કોઈ ચંપલ આપે, કોઈ હા, જેનો ઉદ્યોગ yes, હોય, ધંધો હોય, એ રીતે સામસામી હા. વિનિમય કરતા તો હતા. એવી રીતે આપે. અને બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ શું કરે, આ બધાને જ્ઞાન આપે, બરોબર, અને એને કરીને જ્ઞાન આપતા દક્ષિણા હતા. પ્રાપ્ત થાય, બરોબર. ક્ષત્રિય છે એ બધાનું પ્રોટેક્શન કરે. તો આ વ્યવસ્થા હતી. એને કારણે આપણે બધા આત્મનિર્ભર હતા. આપણે અત્યારે તો કેવું છે, અમેરિકાની અંદર પેલું માર્કેટ ડાઉન થઈ જાય ને એટલે આપણે બધા ઊંચા નીચા થઈ ગયા છે, હે ને? તો અત્યારે આપણને શું કર્યું, આ પરિસ્થિતિ કયા કારણે, તો તમે જોજો, લોર્ડ મેકોલે નામના એક અંગ્રેજ આયા હતા. તો એને બધો આખો ભારતનો અભ્યાસ કર્યો, અને એને શું કીધું, એને જોયું કે આ લોકોને ગુલામ બનાવી શકાય નથી, કેમ કે આ લોકો તો કેવું છે, એમની પોતાની વ્યવસ્થા છે. આ તો લોકો બીજા પર આધાર રાખતા નથી. આ લોકો, એમને બીજા કોઈની જરૂર જ નથી. અંદર બધું વિનિમય કરી લે છે, અને ખૂબ સરસ બધું આ બધું ચાલી રહ્યું છે, જબરજસ્ત આ લોકોનું મેનેજમેન્ટ, હે ને? તો હું કર્યું, એને ત્યાં આગળ લંડનની અંદર એની જે સંસદની અંદર એક બિલ પ્રસાર કર્યું કે જો ભારતને ગુલામ બનાવવો હશે તો એના ગુરુકુળોને નષ્ટ કરવા પડશે, અને જે બ્રાહ્મણો છે, જે પંડિતો છે, એમને જેલમાં પૂરી દેવા પડશે. અને આ અંગ્રેજોએ શું કર્યું, એવી રીતે જ કર્યું. બધા જ ગુરુકુળોને બધા બંધ કરી દેવામાં આવ્યા. અને પછી એમની શિક્ષા પદ્ધતિ, લોર્ડ મેકલોની શિક્ષા પદ્ધતિ, એની અંદર આપણને મૂડીવાદી બનાવ્યા. એટલે મૂડીવાદી એટલે કેવું છે, આપણે પૈસા સિવાય બીજું કઈ જોતા જ નથી, માત્ર ઇન્દ્રિય ભોગ. કેવી રીતે પૈસા ભેગા કરવા. અત્યારે જે આ જે પેલી પેઢી છે, બરોબર ને, શું છે એમને કે નોકરી નથી મળતી, આ નથી મળતું, પેલી નથી મળતું. પણ નોકરી નથી મળતું, બધાને થોડી નોકરી મળે. આપણે વિચારી શકીએ કે યોગ્ય વ્યક્તિ હોય મળે, અને કદાચ બધાને સરકારી નોકરી જોતી હોય તો બધાને તો સરકારી નોકરી ના આપી શકે ને. એ તમે સિમ્પલ વસ્તુ સમજી શકો છો. પણ તમે જેમ આ વસ્તુ આપણે જાણશો ને તેમ આપણને ક્લિયરિટી આવશે, હે ને? કે આ વસ્તુને કારણે કેવું છે, એક્ઝેક્ટ જ્ઞાન નથી પ્રાપ્ત થતું, ને તો તમને ખબર પડશે કે તમે ઘણા બધા અનુભવી છો જયારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણો જીવન નિર્વાહ ચલાવવા માટે પૈસાની જરૂર છે, હે ને? હવે હું જ પોતાની વિચાર કરું, હું એન્જિનિયર છું, બરોબર, ચાલો ઠીક છે, મને 3,000-4,000 પર ડે આપે છે, હે ને? પણ તો મારી કરતા પેલો સમોસા વાળો છે તો રોજના 10,000-15,000 કમાય છે, હે ને? તો એ તો બિલકુલ કઈ અભ્યાસ કરવા પણ નથી ગયો. એના માતા પિતા દ્વારા એની પેઢીની અંદર શીખી લીધું છે એને. તો આ વસ્તુ આપણે સમજવાની છે, હે ને? તો પણ શું કે પેલું રિસ્પેક્ટ, માન સન્માન અપમાન, બહુ રિસ્પેક્ટ છે, બરોબર. પણ આ જયારે શરીર પૂરું થાય છે, બરોબર, તો શરીર પૂરું થવાની સાથે આપણે ગઈકાલે શું જોયું, બરોબર, કે ફરીથી આ ભૌતિક જ્ઞાન આપણને એન્જિનિયર, ડોક્ટર ફરી પાછું બનવું પડે છે, હે ને? તો આ વસ્તુ આપણે સમજવાની છે. તો આપણે શું છે, સંદેહ રહી, ડાઉટ રહી, જયારે ભગવદ્ ગીતા ભાગવતમ આપણે શ્રવણ કરશું તો ચોક્કસ. પહેલા આ લોકો અંગ્રેજી પદ્ધતિ દાખલ કરી, પછી એની અંદર શીખવામાં આવ્યું, શું કીધું કે આપણા માણસો વાંદરામાંથી આવ્યા, બરોબર ને? અત્યારે એ બિલકુલ થિયરીનો નાશ કરી નાખ્યો, બરોબર ને? કે આ ખોટું છે, હે ને? કેમ કે અત્યાર સુધી એમેઝોનના જંગલોની અંદર, પ્રાણી સંગ્રહાલયની અંદર કેટલા સમયથી વાંદરાને પૂરેલા છે, પણ કોઈ પણ થોડા તો એનામાં ગુણ આવે કે નહીં મનુષ્યના, હે ને? તો આ થિયરી બધી કેવું છે, બિલકુલ વાદ પેલો હોય છે, તર્ક આ લોકો રજૂ કરે, જો આવું હોય તો તેવું હોય. પણ આપણા શાસ્ત્રોની અંદર પરફેક્ટ બતાવવામાં આવ્યું છે, બરોબર, અને બિલકુલ પરફેક્ટ. અને તમે જોશો કે આ સોનોગ્રાફીનું મશીન અત્યારે શોધાયું છે, પણ જયારે તમે કપિલ મુનિ અને દેવહૂતિ માતાનો જયારે સંવાદ જોશો ને ત્યારે તમને ખબર પડે કે જયારે બચ્ચું જયારે શરીરની અંદર એન્ટર કરે છે, બરોબર, ત્યારથી એની કેટલી અવસ્થા હોય છે, કેટલું રઈના દાણા જેવું હોય છે, પછી મોટું 3 મહિને 4 મહિને કેટલો વિકાસ થાય છે, હે ને? તો બિલકુલ પરફેક્ટ વર્ણન થયેલું છે, હે ને? તો આ બધું આપણા શાસ્ત્રોની અંદર બધું જ આપવામાં આવેલું છે. પણ આપણને કેવું છે કે આપણી સંસ્કૃતિને તોડવા માટે, સનાતન ધર્મને તોડવા માટે અનેક પ્રયત્નો થયા છે, બરોબર. પણ છતાં પણ જો આપણે આવી રીતે જો પોતે પ્રચાર કરશું તો ક્યારે આપણા બાળકોનું કે આપણા જે વંશ પરંપરા અને જે સનાતન સંસ્કૃતિનું ચોક્કસ રક્ષણ કરશે. અને આ જ આપણા નામાનિષ્ઠા પ્રભુજી, આ જ આપણા પ્રભુપાદ કરી રહ્યા છે, અને આ જ ઈચ્છા છે આપણા ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા છે. તો ચોક્કસ આપણે આ બધા શાસ્ત્રોનો આપણે પ્રચાર કરો. અને ખૂબ જ મહત્વનું છે. બીજા શ્લોકની અંદર કહે છે, હવે હું તને સંપૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી નહીં રહે, કેમ કે ભગવાન પૂર્ણ છે. તો એમાંથી જે જ્ઞાન પણ આવે છે એ પણ પૂર્ણ છે.
હા, તમને એવું લાગશે કે આ શ્લોક માતાજી પ્રભુજી મને નથી સમજાતો, અને ઘણીવાર તમે પ્રશ્ન પૂછો છો ને એનાથી તમને સંતોષ પણ નહીં થાય. તમે ખાલી પ્રતીક્ષા કરો, તમે ઇંતજાર કરો. એક સમય એવો આવશે ને તમારી સામે એવી ઘટના ઘટશે ને એમાંથી જ તમને જવાબ મળી જશે. ને કેમ કે ભગવાન કહે છે 10મા અધ્યાયના 10મા શ્લોકમાં, તે સાત સતતયુક્તાનામ ભજતા પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ, કે જે મને બરોબર કે સતત યાદ કરે, સ્મરણ કરે છે, એને હું બુદ્ધિ યોગ આપું છું. તો આપણને બે રીતે ફાયદા છે. જયારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ તો આપણને આપણા શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ છે બરોબર, તો એમને આપણે પણ પૂછી શકીએ છીએ. અને હૃદયની અંદર ભગવાન જેમ 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 આપણે આગળ વધશું, જેમ જેમ માળા કરશું, અને જે આપણને પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે ઇન્દ્રિયગમ્ય એટલે કે આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકીએ. હે ને કોઈ વ્યક્તિ, હવે આ લોકો કેવું કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે, આપણે મને બતાય એવું કે છે. હે ને પણ જો વિચાર કરો, તમે એને પૂછશો કે આ તારામાં બુદ્ધિ છે, તો કે હા, પણ મને દેખાતી નથી. હે ને તો નથી એવું મારે માની લેવાનું. હે ને તો એ શું થાય કે અમુક જે જ્ઞાન છે, આપણી જ્ઞાન દ્વારા આપણે 13મા અધ્યાયની અંદર ખબર છે, આપણને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જોવાનો એંગલ ચેન્જ થાય. સમસ્યાઓ તો કદાચ એની એ જ રહે, પણ તમારો એંગલ બદલાઈ જશે. હે ને જેવી રીતે કેવું થાય કે જેવી રીતે એક વ્યક્તિ છે, એને ઘરડો વ્યક્તિ છે, એને તમે એમ કહેશો ને કે આ 45 માળની બિલ્ડિંગ આપણે ઉપર ચડવાનું છે, તો તટર ડરી જશે. પણ જો એ વ્યક્તિને પહેલા તમે હેલિકોપ્ટરમાં લઈ જવાનો ઉપર, અને પછી એને ઉપરથી કહેવાનું કે જો ભાઈ આ તું બિલ્ડિંગ ચડી જઈશ, તો તરત જ મનથી એ મજબૂત થઈ જશે. બરોબર ને, હા ચડી જઈશ, એની અંદર થોડોક એમ આહટ આવી જશે. બરોબર, ઓલ ઇઝ વેલ. બરોબર ને, અને પછી શું થશે, જયારે થોડું વચન આપી દે ને, તો એ વ્યક્તિ પછી જયારે જાય છે ત્યારે એ બિલ્ડિંગ પણ ચડી જાય છે. પણ જો પહેલો જોવે ને તો ડરી જાય. તો આ વસ્તુ આપણે સમજવાની છે. અને ટ્રાન્સેન્ડેન્ટલ છે, આ ઇન્દ્રિયો દ્વારા તો આપણને ચોક્કસ અનુભવાય છે. અને ગઈકાલે માતાજી કીધું ને કે માળા કરું છું, મારું ટેન્શન તણાવ, તો આપણે ઇન્દ્રિયો દ્વારા એ સમજી શકીએ. અને માણસની એની ખુશી બરોબર ચહેરા પરથી, કોઈ પણ વ્યક્તિ છે ને, કોઈ પણ વ્યક્તિ એની દુઃખ તરત પ્રગટ થઈ જાય, એના ચહેરા પર દુઃખ પ્રગટ થઈ જાય. પણ આપણને કેવી રીતે મસ્તી મળે છે, આનંદ મળે છે, એના ચહેરા પરથી બધું દેખાય આવે. એટલે આપણે વધારે સમય કોઈ પણ એક્ટિંગ કરી શકતા નથી. એટલે આપણે ઇન્દ્રિયો દ્વારા આપણને ખબર પડે કે હવે જ્યાં એની પ્રોસેસ ચાલુ રહી છે, બધું અન્ડરસ્ટેન્ડિંગ કરે છે. અને દિવ્ય એટલે ટ્રાન્સેન્ડેન્ટલ, ચોક્કસ આપણી ચેતનાની અંદર ફેરફાર કરે છે. હવે હું તમને એમ બતાવી દીધું કે માતાજી આવી રીતે હલવો બનાવવાનો છે, શીરો બનાવવો હોય તો ઘી નાખવાનું છે, મોરસ નાખવાની, બધું નાખવાનું. બરોબર ને, અને પછી શીરો બને એટલે ખૂબ મજા આવે ખાવાની. હવે તમે તો જાણી લીધું, ઘણી વાર મારે ઘરે આવ્યા એટલે હું તમને ખવડાવી દીધું. હે ને પણ પછી શું થાય, જયારે શીરો ખાવાની ઈચ્છા થાય તો એને પછી શું કરશો તમે, ચિંતા કરશો હવે મને શું કરશું, એમ મને કઈ ખબર નથી. પણ જો તમે એ જ્ઞાનને જો શીખી લીધું, અને પછી શીરો પોતે બનાવ્યો, અને પછી પોતે ખાધો, તો વારંવાર આસ્વાદન, વારંવાર આ આનંદનો અનુભૂતિ કરીશું. બરોબર ને, તો આ જ વસ્તુ છે, આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે, અને એને પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે. અને જયારે જેમ 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 આપણે જઈશું ને, બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. ભાગવતમની અંદર કહે છે કે નષ્ટ પ્રાયેશ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવ્યા, કે જયારે તમે ગ્રંથ ભાગવત એટલે ભગવદ્ ગીતા, ભાગવતમ બધાનું શ્રવણ કરો છો, અને ભક્ત ભાગવત એટલે શિલા પ્રભુપાદ છે, આપણા આચાર્ય પરંપરા છે, આપણા શિક્ષા ગુરુ છે, જયારે એમને શરણાગતિ પૂર્વક સાંભળો છો, એમની સેવા કરો છો, એને તો બધા જ આપણા હૃદયના કલ્મેશ ડાઉટ દૂર થઈ જાય છે. બરાબર ને, તો પછી આખરે આપણને એ થાય છે કે ભગવાને શું કીધું કે બધા જ ચોથા અધ્યાયની અંદર કીધું બધા યજ્ઞો જ્ઞાનની અંદર પરિણમે છે. મતલબ કેવું છે કે આજે જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણને કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. તો આપણે આ બધું ધીમે ધીમે અનુભવવાનું છે. હે તો ઘણા લોકો કૃષ્ણ ભાવનામૃત નથી લઈ શકતા. બરોબર, તો ભગવાન ખૂબ સરસ છે 3જા શ્લોકની અંદર, મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ અતિ સિદ્ધયે યયતાપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત. હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ભાગ્યે જ કોઈ મને વાસ્તવમાં જાણે છે. અને તો ભગવાન શું કે છે, હજારો લોકો ભક્તિની અંદર શું કામ આવે છે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. પેલી અણીમાં લધીમાં, બરોબર, કે હવાની અંદર ઉડવું, પાણી પર ચાલવું, કોઈના મનની વાત જાણી લેવી, સિદ્ધિ કરવામાં. અને આવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની અંદર કોઈ મને તત્વતઃ જાણવાની કોશિશ કરે છે. ના, મારે કઈ એવી સિદ્ધિ નથી જોતી, ના તે મારે મુક્તિ જોતી નથી, સિદ્ધિ જોતી. ભગવાન મારે તમારી શું કરવું છે, તમારી સેવા કરવી છે. બરોબર ને, મારે આ જોઈએ છે. કેમ કે આ જે સિદ્ધિઓ છે ને એ પણ ભૌતિક છે. જયારે આપણું શરીર છૂટી જાય તો આપણી સિદ્ધિઓ પણ જતી રહે છે. એને તો આ વસ્તુ વિચારવાનું છે કે કોઈ એક અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસની અંદર આપણા 350 થી 400 આપણા ગ્રુપની અંદર છે, પણ અત્યારે કેટલા માતાજી પ્રભુજી છે, 37 માંડ છે. બરોબર ને, હે ને તો આપણે વસ્તુ શીખવાનું છે કે બિલકુલ ઓછા લોકો આવી શકે છે,
નથી આવી શકતા આ ભગવદ્ ગીતાને શીખવા માટે, હે ને? તો બિલકુલ એનો રેશિયો બિલકુલ ઓછો છે. એટલે આપણે કેટલા બધાને જોડીએ છે, પણ બધા જોડાતા નથી. કેમ કેમ નથી જોડાતા? તો આગળના આપણને ઘણું બધું આગળ ભગવાન ક્લિયરિટી કરશે, બરોબર ને? કે લોકોને શ્રદ્ધા નથી રહેતી. પછી માયા પેલું ગઈકાલે કીધું ને કે થોડી ઘણી ભક્તિ કરે એવા ભાઈબંધો પ્રાપ્ત થઈ ગયા અને પાછા લાગી ગયા, એટલે પછી પાછું પતન થઈ ગયું. અને આ તમે મેરેથોન ની દોડ જોવો છો, બરોબર ને? તો મેરેથોન ની અંદર કેટલા બધા લોકો દોડે છે, હજારો લાખો કરોડો લોકો દોડે છે. પણ જે મેડલ મેળવવા માટે કેટલા દોડતા હોય? 2 થી 3 દોડતા હોય. તો આ જ વસ્તુ છે, કે આ સમજવાનું છે કે આ બહુ ઓછા લોકો હોય છે. એટલે ભક્તિની અંદર બિલકુલ ખૂબ ઓછા લોકો જોડાય છે. અને તમે જોજો કે તમે વિરલા છો, અને આગળના શ્લોકોની અંદર ક્લિયર કરે છે, બરોબર? કે હંમેશા તમે જોજો કે શાક માર્કેટની અંદર કેટલી બધી ભીડ હોય, પણ જો હીરા ડાયમંડની દુકાનની અંદર બિલકુલ ઓછી હોય છે. તો આ વસ્તુ છે કે જ્યાં આગળ હીરા મળી રહ્યા છે, ડાયમંડ મળી રહ્યા છે, ત્યાં લોકો નથી જતા, પણ શાકભાજી આ સસ્તું છે ને એટલે. તો આ કેવું છે? આ ભક્તિ ખૂબ અઘરી છે, બરોબર ને? ભગવાન બધું જ આપી દે છે, બરોબર, પણ ભક્તિ એકદમ આ પ્રદાન કરતા નથી, બરોબર ને? તો આગળ 8 તત્વોના આપણે નામ જાણીએ. ભગવાન કે છે, ભગવાન પોતે કેવી રીતે પોતાનો વિસ્તાર કરે છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે, હે ને? તો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. હવે વિચાર કરો, આ આપણી આજુબાજુની અંદર તમે કોઈ પણ ચીજ જોઈ રહ્યા છો, બરોબર? તો આ 5 વસ્તુમાંથી જ બનેલી છે. તો આ બધી ભગવાનની શક્તિ છે. તમે ભાગવતમની અંદર આવશો તો આ બધું આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી કેવી રીતે બને એ ચોક્કસ આપણે જાણી શકીએ, બરોબર ને? હવે તમને એમ લાગે કે ઘણીવાર આપણને પેલું હવાની અંદર આ પૃથ્વી કે છે, બરોબર, કે પૃથ્વી સ્થિર છે, બરોબર, કે અવકાશની અંદર છે, તો આ કેવી રીતે સ્થિર રહી શકે, બરોબર? પણ જે બુદ્ધિશાળી લોકો છે એમને ખબર પડે કે હજારો ટનનું વાદળ છે, હે ને? વાદળની અંદર કેટલું બધું પાણી ભરેલું હોય, હજારો ટન પર પાણી ભરેલું હોય, હે ને? તો જયારે અને કેવી રીતે ઉડતું હોય, મતલબ હવાની અંદર તરતું હોય છે ને, હે ને? અને ક્લાઉડ બ્રશ થાય તો એક સાથે કેટલું બધું પડી શકે. તો આ બધું કેવું છે? બિલકુલ બધું પોસિબલ છે. પણ આપણે જેમ જેમ આ બધું શાસ્ત્રોનો અભ્યાસ કરશો, આપણને ડાઉટ ક્લિયર કે આવું કેમ થાય, આવું કેમ થાય, આવું કેમ થાય. પણ આપણને આ બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તો આપણું પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આપણું પંચમહાભૂતોનું આપણું શરીર બનેલું છે. અને મદ, બુદ્ધિ, અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર એટલે કેવું છે? એ સૂક્ષ્મ શરીર છે. તો મન, બુદ્ધિ, અહંકાર પણ આપણું જયારે 16 તત્વો છે શરીરની અંદર, આપણે 13મા અધ્યાયની અંદર જોશું, ત્યારે એની અંદર ઇનબિલ્ટ અંદર હોય જ છે, બરોબર ને? તો આપણું મન છે, બુદ્ધિ છે, અહંકાર એ કોની છે? ભગવાનની શક્તિ છે, બરોબર? તો હવે આ ભગવાનની શક્તિ છે, તો એને સારી રીતે કોણ ઓળખી શકે? ભગવાન જ ઓળખી શકે, હે ને? તો આગળ આપણને ભગવાન ખૂબ સરસ ક્લિયર કરશે. વળી હે મહાબાહુ અર્જુન, આ નિષ્કૃત શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડી પરાશક્તિ છે, જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનો ઉપયોગ કરે છે. આપણે જયારે અહીંયા આગળ આવીએ છીએ, આપણે બોસ બનવા માટે, માલિક બનવા માટે, બરોબર, કે મારે માલિક બનવું છે, બોસ બનવું છે, તો આપણે ખૂબ સારું ધન એકઠું કરીએ છીએ અને એના માટે ઘણો બધો સંઘર્ષ કરીએ છીએ. તો આ જીવોની જે જીવો છે, જીવો એ આ નિકૃષ્ટ શક્તિ કરાકર આ જે નિર્જીવ કરતા પાવરફુલ છે, ભગવાન અહીંયા આગળ કહે છે. અને એ પાવરફુલ એટલા માટે છે કેમ કે એ આધ્યાત્મિક છે. ભલે અહીંયા આગળ ભૌતિક ની અંદર ભોગ ભોગવવા માટે આવ્યા છે, પણ મૂળ તો કેવું છે? એ પણ સચ્ચિદાનંદ છે, કે ને? જેવી રીતે ભગવાન સચ્ચિદાનંદ છે, એવી રીતે એ પણ સચ્ચિદાનંદ છે. પણ પેલું કેવું છે કે પેલું કોલસો છે, જો અગ્નિમાંથી બહાર હોય તો શું થાય? ઓલવાઈ જાય. એની પેલો અગ્નિ અને જે એનો પ્રકાશ છે એનું ગુણ છોડી દે. પણ જેવો એ કોલસાને ફરી પાછો અગ્નિ પાસે મૂકવામાં આવે ને, તો ફરી પાછા એના અગ્નિ અને જે પ્રકાશનો ગુણ ફરી પ્રાપ્ત કરી લે. એવી રીતે જયારે આપણે આ ભક્તિની અંદર જોડાઈએ છીએ ને, તો આ બધું અન્ડરસ્ટેન્ડિંગ આવે. પછી આ ધીમે ધીમે ભગવાન વિશે, બરોબર ને? બધું આપણને ડાઉટ, શંકાઓ બધું જ આપણને ક્લિયર થાય, અન્ડરસ્ટેન્ડિંગ આવે. અને આપણે પછી શું થાય કે સચ્ચિદાનંદ અવસ્થા, ગુણાતીત અવસ્થા સુધી પણ જીવ પહોંચી શકે. આપણે 13મા 14મા અધ્યાયની અંદર પણ જોઈશું, બરોબર? તો આજે જીવોની સતત આપણો સંઘર્ષ ચાલી રહ્યો છે પ્રકૃતિ સાથે. કેમ? આપણે બોસ બનવું છે, મારે ભોગવવું છે, અને તો ભગવાન એની પોતાની, તો આ બધી જ બધું જ ભગવાને કવર કરી લીધું. એને સજીવ અને નિર્જીવ બધું જ ભગવાને કવર કરી લીધું. અને આગળ ભગવાન પૂછે, કહે છે, સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક, તે સર્વની ઉત્પત્તિ તથા કારણ મને જાણ. ભગવાન કહે છે, શું કહે છે? કે આજે બધું જ છે, બરોબર, કે એનું કારણ કોણ છે? સર્વ કારણોના કારણ. એટલે બ્રહ્માજી કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ, બરોબર, કે ભગવાન સચ્ચિદાનંદ છે અને સર્વ કારણોના કારણ છે. અને 10મા અધ્યાયનો 8મો શ્લોક, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજતે મામ બુધા ભાવ સમન્વિતા. કે બધું જ ભૌતિક અને આધ્યાત્મિક મારામાંથી ઉદ્ભવે છે, હે ને? અને જે બુદ્ધિશાળી વ્યક્તિ આ જાણે છે,
હે ને? તો હજી એ બુદ્ધિશાળી બની જાય છે. તો 10મા અધ્યાયના 8મા શ્લોકની અંદર કે બધું જ આધ્યાત્મિક અને ભૌતિકની અંદર, અને તમે ગોલોક ચાર્ટની અંદર જોયું ભગવાન કેવી રીતે બધું સર્જન કર્યું એને પોતાનામાંથી, હે ને? તો આ બધું આ પ્રોસેસ બધી ચાલતી હોય છે. તો ભગવાન સર્જન પણ કરે છે અને વિનાશ પણ કરે છે, હે ને? અને આપણે જોયું કે બ્રહ્માજી છે એ રજોગુણ છે, તો એ સર્જન કરે, બરોબર. વિષ્ણુ ભગવાન પાલન કરે, અને પછી શિવજી છે, બરોબર, એ આખરીની અંદર પ્રલય કરે. તો આ બધું આપણે સારી રીતે જાણવાનું છે. જેમ જેમ આપણે આગળ વધીએ એમ આપણને ક્લિયરિટી આવે. હવે આપણને ખરેખર ભગવાન કોણ છે તો ખૂબ જ આપણને ક્લિયરિટી આપે છે. અને એના કારણે આ શ્લોકને કારણે એટલા બધા સમાજની અંદર, સંપ્રદાયોની અંદર લોકો એટલા બધા ગૂંચવાયેલા છે ને કે એની કોઈ હદ નથી એમ, હે ને? તો અહીંયા આગળ ભગવાન આપણી બિલકુલ ડાઉટ આપણને ક્લિયરિટી લાવે છે. અને આ જે ભગવદ્ ગીતા છે એ બધા જ વૈદિક ગ્રંથોનો સાર છે. અને 15મા અધ્યાયની અંદર 15મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે વેદેશ સર્વે અહમ એવો વેદ્યો, કે વેદોની અંદર જાણવા યોગ્ય હું છું, હું એનો જ્ઞાતા પણ હું છું, અને સંકલન કરતા પણ હું છું. આપણને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે. તો આ વિશે જાણવાનું છે. પણ અહીંયા આગળ ભગવાન ખૂબ સરસ આપણને સમજાવે છે. મતઃ પરમ ના અન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વ ઇદમ પ્રોક્તમ સુતે મણિગણા ઇવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. જે રીતે મોતી દોરામાં ગૂંથવાયેલા રહે છે તેવી જ રીતે સર્વ કંઈ મારા આધારે ટકેલું છે. હવે કોઈ નાનું બાળક હોય તો એને આપણે માળા બતાવીએ, બરોબર ને? મોટા આપણી જપ માળા બતાવીએ તો મણકા જોઈને એવું શું લાગે કે મણકા એકબીજાને ચોટેલા છે, ઓટોમેટિક છે એવું લાગે, બરોબર. પણ આપણને તો ખબર છે ને કે મણકાની અંદર દોરો છે, બરોબર ને? તો આવી રીતે કેવું છે, આ દરેક વસ્તુ ભગવાનની શક્તિ દ્વારા મેન્ટેન રહે છે, એમના અંડરમાં રહે છે. અને ભગવાન કહે છે કે આવતીકાલે પણ આપણને 9મા અધ્યાયમાં કહે છે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સર્યાચરમ, કે આ જે પ્રકૃતિ છે મારી અધ્યક્ષાની અંદર કાર્ય કરે છે. ભગવાનના અંડરમાં બધું ચાલે છે. અને ભગવાન 15મા અધ્યાયની અંદર કહે છે મારી શક્તિને કારણે આ બધા જે ગ્રહો છે એ એમની ભ્રમણ કક્ષાની અંદર રહે છે, અને તો આ ભગવાન બધું જ નિયંત્રણ કરે છે. સર્વ કારણોના કારણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મૂળયંતી યુગે યુગે, હે ને? તો એ કે છે, બરોબર. શિવજી કે છે વૈષ્ણવામ યથા સંભોજે, એ છે શું કે છે કે પાર્વતી માતા જયારે સંવાદ કરે છે, હું તો રામ નામનું, પાર્વતી માતા કહે છે તમે કોનું ધ્યાન ધરો છો? હું તો રામનું ધ્યાન ધરું છું, હું રામ નામનું ધ્યાન ધરું છું. અને આગળ કે છે કે સૌથી શ્રેષ્ઠ ઉપાસના કોની છે? તો કે આરાધનામ સર્વમ વિષ્ણુ આરાધના સર્વશ્રેષ્ઠ, બરોબર. એટલે સર્વમ કે સર્વશ્રેષ્ઠ આરાધનાની અંદર વિષ્ણુ આરાધના સર્વશ્રેષ્ઠ છે, બરોબર. અને એની કરતે આરાધના, બરોબર, કે એના ભક્તોની સેવા કરવી ને એ સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે ભક્તો દ્વારા જે આ જ્ઞાન જયારે આપણે ભક્તોને શરણાગતિ પૂર્વક સાંભળીએ છીએ તો ચોક્કસ ભગવાન આપણા પર આ કૃપા કરે છે, બરોબર. અને નારદજી કહે છે નારદજી જયારે પૂછે છે ભગવાન તમે ક્યાં રહો છો, તો ભગવાન કહે છે કે ના અહમ તિષ્ઠતિ વૈકુંઠે યોગિનામ હૃદયેષુ વા અહમ તિષ્ઠતિ નારદ યદ ગાયંતી મદ ભક્ત્યા. નારદજી, ભગવાન કહે છે નારદજી, હું તો યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો, હું તો વૈકુંઠમાં પણ નથી રહેતો, પણ હું ત્યાં રહું છું કે જ્યાં આગળ મારા ભક્તો ગુણગાન ગાય છે. એટલે તમે અત્યારે 38 થી 40 ભક્તો છે, બરોબર. ધીમે ધીમે આ જે ભક્તિ રસનો તમને સાંભળવાની અંદર તમને રુચિ આવશે, તેમ તેમ તમને આનંદ આવવાની શરૂઆત થશે. કેમ કે જ્યારે ભગવાનના ગુણગાન ગાવામાં આવે છે ત્યારે ચોક્કસ ભગવાનની હાજરી હોય છે. અને હનુમાનજી તો તમને ખબર છે ને, એને ભગવાનને એમ કીધું કે શું જોવે છે? 3 લોકનું રાજ્ય આપી દઉં? ના 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 ના, બરોબર, હું તો તમારો દાસ જ રહીશ. અને ભગવાન એવી વ્યવસ્થા કરો કે તમે સતત તમારી આ કથા સાંભળી શકો. તો આ ભગવાન આપણને એટલા માટે દયાળુ છે. જ્યારે મોહમ્મદ પૈગંબર આયા ત્યારે એમને શું કીધું કે હું તો ભગવાનનો સંદેશાવાહક છું, બરોબર. અને ઈસુ ખ્રિસ્ત આયા ત્યારે એમને શું કીધું કે હું તો ભગવાનનો પુત્ર છું. અને ઈસુ ખ્રિસ્તને જયારે મારવામાં આવે છે ને ત્યારે એ કે છે, પ્રાર્થના કરતા જઈને શું કે છે કે એ પ્રભુ, એ મારા પિતા, બરોબર, આ જે બાળકો છે ખોટું કરી રહ્યા છે એને તમે માફ કરો, એને. અને ભગવાન અહીંયા આગળ શું કહે છે? કૃષ્ણ કહે છે હું જ સર્વ કારણોનો કારણ છું, હું જ સર્વશ્રેષ્ઠ છું, બરોબર. તો આપણે સહેજે ગૂંચવાનું નહીં. ઘણી વાર કેવું છે કે આપણે 2 જણ વાત કરતા હોય, દાખલા તરીકે કીર્તિ માતાજી બીજા માતાજી જોડે વાત કરતા હોય તો એ કે દર વખત થોડા એવું કે હું કીર્તિ બોલું છું, હું કીર્તિ માતાજી બોલું છું, એવું જ કે ને કે હું બોલું છું. તો ઘણી વાર કેવું છે એવા સંપ્રદાયો અને જે પરંપરાની અંદર નથી, તો એ લોકો કેવું છે કે ભગવાનને, પરમાત્મા સ્વરૂપે રહેલા ભગવાનને અને જે અત્યારે ઉપદેશ આપી એને
અલગ અલગ માનતા હોય. એ લોકો શું કે મારા ગુરુ છે એ પરમાત્મા સ્વરૂપે ભગવાનની અંદર પ્રવેશ કરી ગયા અને બધું જ્ઞાન આપ્યું. બિલકુલ લોકોને મિસગાઈડ કરે. અને તમે છઠ્ઠા અધ્યાયનો 31-31મો શ્લોક જોશો, એની અંદર અર્જુનને ભગવાન કહે છે કે હે અર્જુન, હું તારી સમક્ષ ઉભો છું અને તારા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે છે. એ બંને એક જ છે અને એ જે એક જ જાણે છે એ જ સાચો યોગી છે, એ જ સાચો ભક્ત છે. ઘણી બધી ક્લિયરિટી છે, બરોબર. પેલો સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો, ઓકે, મતઃ સ્મૃતિ જ્ઞાન, હું દરેક જીવના હૃદયમાં રહેલો છું. ભગવાન આપણને વારંવાર કહે છે, બરોબર. પણ આપણે જયારે આ બધું સાંભળશું તો ભગવાન કરતા શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, બધું જ ભગવાનમાંથી સર્જન થયેલું છે અને ખૂબ જ મહત્વનું છે. આગળ કહે છે આપણે ભગવાનને કેવી રીતે યાદ કરી શકીએ, તો ખૂબ સરસ આપણને ભગવાન સમજાવે છે. હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય છું, ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રો ઓમકાર છું, આકાશમાં શબ્દ, મનુષ્યમાં સામર્થ્ય છું. જો આપણે પાણી પીએ ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર. સૂર્યપ્રકાશનો જ્યારે જોઈએ, બરોબર, આ સૂર્યચંદ્રનું જે તેજ છે ભગવાનમાંથી આવે છે. 10મા અધ્યાયની અંદર પણ અભિભૂતિઓ આવશે. પછી ઘણા લોકો વેદોને માનતા હોય તો ઓમકાર પણ એ ભગવાનનું જ સ્વરૂપ છે, બરોબર, એનું શબ્દ સ્વરૂપ છે. અને હું આકાશની અંદર શબ્દ, તો કોઈ પણ આપણે આ અત્યારે વેવ છે, તરંગો છે, શબ્દ વગર પાસ થઈ શકતા નથી. આપણે કમ્યુનિકેશન પણ કરી શકતા નથી, ભગવાનની કૃપાથી થાય છે. અને સામર્થ્ય, કોઈ વ્યક્તિ એમ કે હું ઘણો બધો શક્તિશાળી છું, તો એમને જે સામર્થ્ય હોય છે પણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરી શકાય. તો ભગવાન આપણને વિવિધ બતાવે છે. સ્વાદની અંદર પાણી, પ્રકાશની અંદર સૂર્યચંદ્ર, વૈદિક મંત્રોમાં ઓમ, અવાજ ઈથર, સમતાની અંદર મનુષ્ય, સુગંધની અંદર પૃથ્વી, ગરમી અગ્નિ, બધા જીવોનું જીવન, તપસ્યાનું બધા તપસ્યાની અંદર તપસ્યા હું છું, મૂળ બીજ, બધું જે અસ્તિત્વમાં છે એના બીજ પ્રદાન કરનાર ભગવાન પિતા છે. 14મા અધ્યાયની અંદર પણ કહે છે અહમ બીજ પ્રપિતા. અને 15મા અધ્યાયમાં કહે છે કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, બધા જીવો મારા સનાતન અંશો છે. અને જે કોઈ પણ તાકાત છે, તાકાત વાળા છે, તો એને પણ ભગવાન દ્વારા શક્તિ પ્રદાન થાય છે, બરોબર ને. કેવી રીતે, કોઈ પણ વ્યક્તિ તાકાત છે તો બીજા ઘડીના છઠ્ઠા સેકન્ડની અંદર જો પેરાલિસિસ આવી ગયો તો તરત ઠૂસ થઈ જશે, હે ને. એટલે આપણે આ કેવું છે, ખાલી માનીએ છીએ કે હું તાકાતવર છું, પણ જો ભગવાનની જો એની જો ઈચ્છા ના હોય ત્યાં સુધી આપણે આ પણ અનુભવી શકતા નથી. અને જાતીય જીવન ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ નથી હોય એવું, બરોબર. તો આપણને કેવું છે, ભગવાન અહીં આગળ કહે છે કે જે બાળકો આપણને મેળવવા માટે જે સંભોગની ક્રિયા કરવામાં આવે છે, બરોબર, જે ક્રિયા કરવામાં આવે છે એની અંદર ભગવાનનો વાસ છે, બરોબર. અને અત્યારે ખૂબ સરસ ભાગવતમની અંદર જોઈ રહ્યા છે કે ઘણું બધું આપણે શિક્ષા મેળવવાની છે. અત્યારે આપણા બાળકો કેમ આવા છે કે માનતા નથી અને ખરાબ ખરાબ કાર્યોની અંદર લાગે છે, તો એની અંદર પણ આપણા ગર્ભધાન સંસ્કારનું અંદર ખૂબ મહત્વ છે, હે ને. અને તાર દીતિ માતાનું જે કશ્યપ મુનિનું તાર ભાગવતમની અંદર વર્ણન ચાલે છે, બહુ આગળ નથી વધુ, બરોબર. પણ અયોગ્ય સમયે જયારે એ સંભોગ કરવામાં આવે છે અને હિરણ્ય કશ્યપ અને અક્ષ નામના રાક્ષસો એમના શરીરમાં પ્રવેશ કરે છે અને આખા સમાજને, આખા પૃથ્વીને, આખા 14 લોકને હેરાન કરી મૂકે છે, બરોબર ને. તો આ કેવું છે કે એનો સમય છે, વેદોની અંદર મર્યાદા બતાવવામાં આવેલી છે કે તમારી કેવી ચેતના છે. એ પ્રમાણે જયારે બાળકો તમે પેદા કરો છો તો ચોક્કસ એ સારા સંસ્કાર વાળા આવે છે. પણ અત્યારે પેલું હનીમૂન કલ્ચર ચાલે છે, લોકો દારૂ પીધેલા હોય, માંસ ખાતા હોય અને એવી ચેતનાની અંદર, ગુસ્સાવાળા ભાવની અંદર તો આવી રીતે ક્રિયાઓ કરે છે, તો પછી બાળકો પણ એવા આવે છે. તમે જેમ જેમ આગળ આવશો આ બધી ઘણી બધી ક્લિયરિટી આવશે, હે ને. અને અત્યારે ગર્ભધાન સંસ્કાર ચાલે છે, આપણા પ્રદીપ પ્રભુજી છે એ બધું કરાવી રહ્યા છે, અત્યારે ગર્ભધાનની અંદર લોકોને ગાઈડ કરી રહ્યા છે. તો ચોક્કસ એવા સારા બાળકો આવે જ છે, ને. તો આ ભગવાન અહીં આગળ કહે છે કે જયારે સારા બાળક મેળવવાની જયારે ઈચ્છા હોય ને, જયારે તમે જે ક્રિયા કરો છો એની અંદર ભગવાનનો વાસ છે અને ભગવાનની શક્તિ છે, એને. આગળ ભગવાન કહે છે, શું કહે છે, તું જાણી લે કે સર્વભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વકાય છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલ્કે તેઓ મારે આધીન છે, હે. તો બધી આ જે પ્રકૃતિ છે એ ભગવાનને આધીન છે. અને રજોગુણ, તમોગુણ તો બધું જ ભગવાન દ્વારા ક્રિએટ થવા, આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે, અને આપણે 14મા અધ્યાયને વ્યવસ્થિત રીતે આપણે જાણીશું. આગળ કહે છે 13મા અધ્યાયની અંદર 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જે ગુણાતી તથા અવિનાશી એવા મને જાણતું નથી. હવે આપણે સતોગુણમાં છે, રજોગુણમાં છે, તમોગુણમાં છે, એ આપણે 13મા અધ્યાયની અંદર, 14મા અધ્યાયની અંદર આપણે જયારે એના લક્ષણો આવશે ત્યારે આપણે આ ચોક્કસ આપણે સારી રીતે આ જાણી લઈશું, હે ને. તો તમે થોડું પ્રતીક્ષા કરજો, સમય આપણી પાસે ઓછો છે, હે ને. તો 14મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે દેવી યશી ગુણ મમી મમ માયા દુરાતયા મામેવ યે પ્રબધ્યન્તે માયા મેતા તરંતિ તે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેવું મને શરણાગત થઈ જાય છે તેને સરળતાથી પાર કરી જાય છે, બરોબર. તો આ દેવી માયા છે, દેવી ધામ છે, બરોબર. તો એને પાર કરવું અત્યંત અઘરું છે, બરોબર ને. પણ આપણે ભક્તોને કશું વિચારવાની જરૂર નથી, બરોબર. દેવી માતા
બિચારા છે ને એ પણ ભગવાનના ભક્ત છે, એમને નારાયણી કહેવામાં આવે છે. જ્યારે કેવું છે આપણે ભક્તિની અંદર લાગે છે ને ત્યારે બધા જ દેવી દેવતાઓ આપણને ખૂબ જ મદદ કરે છે. અને આ દેવી દેવતાઓનું સર્જન પણ આપણને આપણે કેવું છે કે આજે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવ્યું છે. હે ને? તો આપણે આ સારી રીતે સમજવાનું છે કે જ્યારે ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે આપણી જે આ માયા છે આપણું કઈ જ બગાડી શકતી નથી, બરોબર ને? હંમેશા ભગવાનના ભક્તો કેવા હોય છે, ખૂબ જ હોશિયાર હોય છે. હે ને? તો એ માયાને શું કરે, ભગવાનની સેવામાં લગાવી દે. દાખલા તરીકે લક્ષ્મી છે, બરોબર ને? જો નારાયણની સેવામાં વપરાય તો સારી છે, બરોબર, પણ જો પછી એમ જો વપરાય, બરોબર, તો લક્ષ્મી આવે તો પછી માયા પણ આવે, માયા લાગે આપણને. શું થાય કે આડું અવળું કરે માણસો. પણ જ્યારે એ જ લક્ષ્મીને જો જ્યારે નારાયણની ભગવાનની સેવાની અંદર લાગે તો આપણને બિલકુલ હેરાન ના કરે. ને તો એ જો લક્ષ્મીનો જો દુરુપયોગ કરી નાખ્યો તો પછી તમને ખબર છે વ્યભિચાર, વ્યસન, માંસાહાર, બરોબર, જુગાર, હે ને? અને પછી લોકોની શું દશા થાય છે, હે ને? તો આ સમજવું અત્યારે, એટલે આપણે કેવું છે માયાના ધામમાં છે, આપણે માયાથી અલગ રહી ના શકીએ. પણ આ કેવું છે ભગવાનની જો શરણાગતિ લેશું ને તો આ બધું આપણને સમજાશે અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે જાણીશું. અને માયાથી ડરવાની જરૂર નથી. માયાને શું કરવાનું છે, ભગવાનની સેવાની અંદર લગાવવાની છે. હે ને? બહુ બધું જ્ઞાન પ્રાપ્ત થાય ને, પેલા તમે લોકો અમુક સંતો મહંતો છે આજે જયારે પરંપરાની અંદર જ્ઞાન ના પ્રાપ્ત કરે ત્યારે એ લોકો શું કે આ તો સ્ત્રી માયા છે, અને કોઈ બધી સાધ્વી જેવી માતાજી હોય તો કે આ તો પુરુષ માયા છે. તો બધાને માયા લાગે. પણ જયારે આ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, હે ને, ત્યારે બંને જે આ માયા છે, બરોબર, પુરુષે માયા, સ્ત્રી માયા, બંને માયાઓ જયારે ભગવાનની સેવાની અંદર લાગે છે તો ઘરની અંદર બિલકુલ શાંતિ આવી જાય. હે ને? અને તમે આપણા જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધર્મેશ પ્રભુજી છે, એમના જયારે પરિવારને બધાને આપણે મળીશું, આપણે જોઈશું, યાત્રાઓની અંદર મળો ત્યારે કેટલું બધું એમ સ્ટેબિલિટી બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. આપણને એમ થાય કે આપણને એમની જેમ જીવવાની ઈચ્છા થાય. હે ને? તો ચોક્કસ બધું પ્રભાવી છે, બરોબર. જે રીતે એક પેલો કોઈ માલિકે કૂતરો પાળેલો છે, બરોબર. હવે જો તમે માલિકનો પહેલો તમે કોન્ટેક્ટ કરી લેશો તો જયારે જઈશું આપણે ત્યાં આગળ માલિકના ઘરની અંદર પ્રવેશ કરશું એટલે કૂતરો તરત જ ભસશે. એટલે માલિક શું કે છે, ઓ બેટા, એ લાલા, એ પેલો જે કૂતરાનું જે નામ આપ્યું હોય, બરોબર, કે પાછો આય, એને ભસવાનું નથી, એટલે તરત ચૂપ થઈ જશે, બરોબર ને? અને જો એ વ્યક્તિની જો પરમિશન લીધા વગર જશું તો આપણને બચકું ભરશે, બરોબર ને? તો શું થાય છે કે આ વસ્તુને આપણે સમજવાની છે કે માયા એ ભગવાનની જ શક્તિ છે, બરોબર. પણ જે ભગવાનને શરણાગત થઈ જાય છે તો આને સારી રીતે સમજી શકે છે. એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણ, તો આપણે ગુણાતીત અવસ્થાની અંદર પહોંચવાનું છે, બરોબર. તો ગુણાતીત અવસ્થા, બ્રહ્મભૂત અવસ્થા, પેલું કે છે ને બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાક્ષતી સમ સર્વભૂતિ શું મદભક્તિ લબ્ધે પરામ. એટલે જયારે શુદ્ધ ભક્તિની અંદર આપણે પહોંચીએ છીએ ત્યારે આપણે ગુણાતીત અવસ્થાની અંદર પ્રાપ્ત કરીશું. કેમ કે આપણે જે ભગવત ધામ જવા માટે સતોગુણ, રજોગુણ, તમોગુણ એ પણ આપણને 14મા અધ્યાયની અંદર જોશું આપણને બાંધે છે. તો આપણે ગુણાતીત થવું બહુ જરૂરી છે, તો આપણે ભગવાનના ધામની અંદર જઈ શકીએ. 15મા શ્લોકની અંદર કહે છે કે 4 પ્રકારના માણસો છે મારા શરણે આવતા નથી. તે જે મનુષ્યમાં તદ્દન મૂર્ખ છે, જેવો મનુષ્યમાં અધમ છે, જેનું જ્ઞાન માયા વડે હણાઈ ગયું છે, અને જેવો અસુરોની નાસ્તિક પ્રવૃત્તિ ધરાવે છે, એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી. તો જે તદ્દન મૂર્ખ છે એ શું વિચારે છે, ના ના, બસ 24 કલાક ગધેડાની જેમ મજૂરી. પ્રભુપાદ એને ગધેડા સાથે સરખાવે, ગધેડાની જેવી મજૂરી કરવાની. અને પછી શું થાય, ગધેડો એમ વિચારે કે બસ મને હાજ પડશે ને એટલે મારો માલિક મને સારું સારું ખવડાવશે. પણ એનો શું કરે, એનો માલિક એને હાજ પડતે એને મેદાનની અંદર છોડી દે, કશું આપવાની અંદર આવે, બરોબર, કઈ પ્રાપ્ત ન થાય. એવી રીતે ઘણા લોકો કેવું છે ગધેડાની જેમ, મૂર્ખની જેમ કાર્ય કરતા હોય છે, બરોબર ને? તો એને ભગવાન શું કહે છે કે મૂર્ખ લોકો, બરોબર. પછી મનુષ્યોમાં અધમ છે. અધમ એટલે જેનો ઉચ્ચ કુળની અંદર જન્મ થયો છે, બરોબર, કે વૈષ્ણવ કુટુંબની અંદર, બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ થયો છે, ક્ષત્રિય કુટુંબની અંદર જન્મ થયો છે, બરોબર ને? પણ શું કરી રહ્યા છે, ભગવાનની ભક્તિ નથી કરતા, અધમ બની ગયા છે, બરોબર, અને બિલકુલ વિપરીત ચાલી રહ્યા છે, બરોબર. તો એ લોકો ભગવાનના શરણે આવતા નથી. અહીંયા આગળ આ જગઈ અને મધાઈ, જયારે ચૈતન્ય મહાપ્રભુના વખતે, બરોબર, જગઈ મધાઈ નામના બ્રાહ્મણો હોય છે તો એ ભગવાનના ભક્તો છે. નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોરને જયારે પ્રચાર કરવા માટે જાય છે ત્યારે એ લોકો શું કરે છે કે એમના માથાની અંદર માટલું મારે છે અને એમને ઘાયલ કરી દે છે, બરોબર. અને પછી શું થાય છે, ચૈતન્ય મહાપ્રભુ એમને મારવા માટે પોતે શક્તિનું પ્રદર્શન કરે છે. અને જયારે પ્રદર્શન કરે છે ત્યારે ડરી જાય છે બધા, કેમ કે મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. આપણે જેમ જેમ આગળ શાસ્ત્રોની અંદર જોશું તો આપણને ખબર પડશે. તો એમને સજા કરવા માટે તૈયાર થાય છે. અને તરત જ હરિદાસ અને નિત્યાનંદ પ્રભુ કહે છે, ના ના પ્રભુ, તમારે એમને સજા નથી કરવાની. અને શું કરે છે, એ જગાઈ અને મધાઈ ભગવાનની શરણાગતિ લે છે અને ભગવાન એમને માફ કરે છે. તો આવા અધમ લોકો હોય છે. એમનો જન્મ શું થયો કે બ્રાહ્મણ તરીકે થયો છે, ક્ષત્રિય તરીકે છે, પણ તમે જોજો કે વ્યસન કરી રહ્યા છે, જુગાર રમી રહ્યા છે, બરોબર, ભગવાન માટે અણસણ બોલી રહ્યા છે, બરોબર. અત્યારે પેલી બધી આપણે રામ મંદિરમાં ચોરી થઈ, બરોબર, તો ઘણા ઘણા ઉચ્ચ કુળના લોકો પણ છે, છતાં પણ અધમ કાર્ય કર્યું. કેમ કર્યું, બરોબર ને? તો આ કેવું છે, ખાલી જાય છે પૈસા માટે જાય છે, બરોબર, પણ ભગવાનની સેવા માટે નથી. એના કારણે આવું બધું થાય છે. તો આવું આપણને છે ને બધું જ આપણને દેખાશે, અને કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ સમયે પતન થઈ શકે છે.
અને આ એવું નહીં વિચારવાનું કે હંમેશા કોઈ વ્યક્તિ સ્ટેબલ રહી શકે છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. અને જેનું જ્ઞાન માયાવરે હણાઈ ગયું છે, જે સાયન્ટિસ્ટ છે, બરોબર, ડોક્ટર છે, ના હું સાયન્સની જે પ્રેક્ટિકલ થાય ને એ જ વસ્તુને હું માનું. આ લોકો માનતા નથી. હંમેશા એની થિયરી, બરોબર, પેલું બિંગ બેંગ થિયરી ની અંદર આ લોકોએ શું કીધું કે મોટો બ્લાસ્ટ થયો ને આ બધા બ્રહ્માંડોનું સર્જન થયું. તો અત્યારે તમે આતંકવાદીઓ કેટલા બધા બ્લાસ્ટ કરે છે, મોટી મોટી બિલ્ડિંગો, ઇઝરાયલ વાળા પેલા પેલેસ્ટાઇન પર હુમલો કરે છે, તો કોઈ સર્જન થાય છે? મોટી મોટી બિલ્ડિંગો બધે ઠૂસ થઈ જાય છે. તો આ વસ્તુ વિચારવાનું છે કે જ્યારે આ તમને સારી રીતે સમજશો, બરોબર, તો ઘણી બધી આપણને ક્લિયરિટી આવી છે. આ એમનું જ્ઞાન માયાવરે હણાઈ ગયું છે. અને એ લોકો કહે છે કે બિંગ બેંગ માંથી આ બધું સર્જન થયું. બિલકુલ અશક્ય છે. અને જેવો અસુરો છે, નાસ્તિક પ્રવૃત્તિ ધરનાર કરનારો છે, બરોબર ને, કે જે રાવણ છે, કંસ છે, બરોબર ને, એમનો જન્મ શું માટે થયો છે કે મારે ભગવાન બની જવું છે, બરોબર. અને બિલકુલ આવી રીતે તાકાતવાર, બરોબર. અને તમને ખબર છે આ કેટલા બધા હોશિયાર હતા. હિરણ્યકશ્યપ એવું કીધું કે હું તો આ ઉપર ના મારું, નીચે ના મારું, અહીં નહીં મારું, ત્યાં નહીં મારું. અને ભગવાને કેવી વ્યવસ્થા કરી, બરોબર, કે એને બિલકુલ એની બધી જ કન્ડિશન ફૂલફિલ કરી ભગવાન નરસિંહે, બરોબર ને. અને વિચાર કરો કે હું 12 માસની અંદર પણ નહીં, તો પુરુષોત્તમ માસ ભગવાને બનાવ્યો અને એની અંદર એનો વધ કર્યો. તો ભગવાન કરતા બુદ્ધિશાળી કોઈ છે જ નહીં. પણ આ દુષ્ટો છે, બરોબર ને, બધા દુષ્ટો છે એટલે શું કરે, ભગવાનનું શરણ લેતા નથી. તો આ બધા દ્રષ્ટાંતો આપણને જોયા, બરોબર ને. આગળ 16 શ્લોકની અંદર કહે છે કે ચતુર્વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુનો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે: દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે. તો 4 પ્રકારના પુણ્યશાળી એટલે જે દુઃખી છે, તો દુઃખની અંદર, બરોબર ને, ભગવાન મારું દુઃખ દૂર કરી દો, બરોબર ને, તો એવા લોકો દુઃખી થઈ જાય, બરોબર. અને અર્થાર્થી એટલે જેને પૈસાની પેલું કે છે ને કે માગે 30 માગે 20 અને આપે 30, એવો મારો દ્વારકાધીશ. તો ભગવાન દ્વારકાધીશના શરણે જાઓ, ખૂબ ઐશ્વર્યના માલિક છે અને ખૂબ આપે છે. અને જિજ્ઞાસુ લોકો, કે ખરેખર આ ઇસ્કોન વાળા શું બતાવે છે, ભગવાન વિશે બતાવે છે. જિજ્ઞાસુ જાણવા માટે આવતા હોય છે અને ભગવાનને જાણવાની કોશિશ કરે. અને પછી જે પરમ સત્યના જ્ઞાની છે, એ લોકો જ્ઞાન તો એમને પ્રાપ્ત કરી લીધું છે, પણ એમને પ્રેક્ટિકલી હજુ કેવી રીતે એપ્લાય કરવાનું એ જાણ્યું નથી. આત્મક સાક્ષાત્કાર કેવી રીતે પ્રાપ્ત કરવો એ જાણ્યું નથી. એ પ્રકારના લોકો, તો આ 4 પ્રકારના લોકો ભગવાનના શરણે આવે છે. અને ભગવાન કહે છે કે આ દુઃખી, અર્થાર્થી અને જિજ્ઞાસુ એમની પોતાની વૃત્તિ પૂરી થઈ જાય છે ત્યારે ભગવાનને લોકો ભૂલી જાય છે. અને પછી શું કરે છે, ભૂલી જાય. કામ પૂરું થઈ ગયું, ભગવાન કોણ ને હું કોણ, બરોબર. તો ઘણા બધા એવા લોકો છે, બરોબર. તો દુઃખી કેટેગરીની અંદર આપણે લઈએ છે ખાસ કરીને પ્રહલાદ મહારાજ, બરોબર ને, ધ્રુવ મહારાજ, બરોબર, ના, દ્રૌપદીને આપણે લઈએ છીએ, બરોબર ને. તો દ્રૌપદીને શું થાય છે કે જયારે વસ્ત્રાહરણ થાય છે, તો આજુબાજુમાં જોવે છે કે મને બચાવો, કોઈ બચાવતું નથી. અને તરત જ બધી જ આશા છોડીને પોતે હાથ ઊંચા કરીને ગોવિંદા ગોવિંદા, એટલે તરત જ ભગવાન આવે છે. તો આવા દુઃખી લોકો ભગવાનના શરણે જાય છે. આ ગજેન્દ્ર મોક્ષ અસંખ્ય સમય સુધી જયારે આ ગજેન્દ્ર નામના હાથીનો પગ છે, મગરે પકડી રાખ્યો હતો, બરોબર. અને બિલકુલ અસહાય અવસ્થાની અંદર જયારે એ ભગવાનનું સ્મરણ કરે છે, બરોબર, અને તરત જ ભગવાન આવે છે અને તરત જ એનું વધ કરે છે અને ભગવાન એમાંથી મુક્ત કરે છે. તો એ પ્રકારના જે આ દુઃખી છે. પછી આ જે શું કહેવાય કે દેવહૂતિ માતા, બરોબર ને, જ્ઞાનીમાં આવે, બરોબર, કે આની અંદર જોઈએ કે ઉત્તરા માતાજી છે. ઉત્તરા માતાજી પણ જયારે અશ્વત્થામા જયારે બ્રહ્માસ્ત્ર ચલાવે છે ત્યારે એમને પણ તકલીફ થાય છે, ત્યારે ભગવાનની શરણ તરત પકડી લે છે, બરોબર. અને આ સુખદેવ ગોસ્વામી છે, એ જ્ઞાની કેટેગરીમાં છે. અને પરીક્ષિત મહારાજ છે, એ જ્ઞાની અને જિજ્ઞાસુ બંને કેટેગરીમાં આવે છે. અને આ ધ્રુવ મહારાજ છે, તો ધ્રુવ મહારાજ કેવું છે, શરૂઆતની અંદર પહેલા તો એમને મીન્સ શું, એમને બ્રહ્માજી જેટલું એના કરતા સારું લોક પ્રાપ્ત કરવો હતો, ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હતું. અને પછી એમને જયારે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો પોતે ભક્ત જ્ઞાની કેટેગરીમાં આવે છે. અને સુગ્રીવની અંદર પહેલા શું કે ભગવાનને કહે છે, ભગવાન રામને કહે છે હું તમને મદદ કરીશ, મારી પત્નીને તમે મને પાછી અપાઈ દો. ભગવાન રામ યુદ્ધ કરે છે, એમના ભાઈ જોડેથી એમની પત્નીને પાવે છે. અને એ પછી ભોગની અંદર લાગી જાય છે અને ભગવાનની સેવા કરવા માટે નથી આવતો. એટલે તરત જ ભગવાન પાછા યાદ કરાવે છે, જો આમ ના કરીશો ને તો ફરી પાછા આવું થશે. એટલે તરત જ જિજ્ઞાસુ છે, અથાર્થી છે, અને ફરી પાછા આ નેમી શેરેનાના બ્રાહ્મણો છે, એ જિજ્ઞાસુ કેટેગરી છે, ભગવાનને જાણવા માટે આવ્યા છે. આ બધી અલગ અલગ કેટેગરી છે. તો ધ્રુવ મહારાજની આ ખૂબ સરસ ઘટના છે, બરોબર. તો એની અંદર ધ્રુવ મહારાજની જે ભગવાન બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદ. અને ઉત્તાનપાદની અંદર ઉત્તાનપાદને 2 પત્નીઓ હતી, એક સુરુચિ હતી અને એક સુનીતિ હતી. હવે આ જે સુરુચિ હતી
એ સુરુચિ હતી એ રાણાને અધિક પ્રિય હતી, જ્યારે સુનીતિ હતી એ ઓછી પ્રિય હતી. હવે આ જે સુરુચિના પુત્ર હતા ઉત્તમ, બરોબર, હવે જે રાણી પ્રિય હતી એટલે એના પુત્ર પણ એને એટલું બધું સારું રાખતા હતા. અરે જયારે ધ્રુવ મહારાજ છે, બરોબર ને, એ સુનીતિના પુત્ર હતા, તો ધ્રુવ મહારાજને એ રાજા સારું રાખવાનો કોશિશ કરતા હતા, પણ જે રાણી છે એનો વિરોધ કરતી હતી. એકવાર એવો પ્રસંગ બન્યો કે જયારે ઉત્તમ છે એનો નાનો ભાઈ છે એ રાજાના ખોરામાં બેઠો હતો, બરોબર. તો પછી જયારે ધ્રુવ મહારાજે ઈચ્છા કરી, બરોબર, કે મારે પણ ખોળામાં બેસવું છે, ત્યારે એની જે બીજી માતા છે, બરોબર, જે સાવકી બીજી માતા છે એટલે સુરુચિએ એમને એવું કીધું કે જો તારે તારા પિતાના ખોળામાં બેહવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડશે, મારો પુત્ર થઈને જન્મ લેવો પડશે, તો તું બેસી શકીશ. તું બેસી શકે નહીં, કેમ કે તું તો પટરાણીનો પુત્ર છે, એને તો એને ધુતકારે છે અને ત્યાંથી કાઢી મૂકે છે. તો આ ધ્રુવ મહારાજ ખૂબ જ દુઃખી થઈ જાય છે, એને કે મારા પિતાના ખોળાની અંદર કેમ બેસવા નથી દીધો, બરોબર. હવે તમે કોઈ વિચાર કરો, આ સતયુગની ઘટના છે, તો આ સતયુગની અંદર પણ આવું ચાલતું હતું. અત્યારે પણ તમે જોજો આવું બધું પતિ હોય, બરોબર, જયારે પતિ હોય પત્નીની અંદર એટલા બધા લાગેલા હોય તો ઘણી વાર એમને નમવું પડે છે, એને. તો આ વસ્તુ આપણે આ ઘટનાઓ બધી કેવું છે સતયુગથી ચાલતી આવે છે સતત, એને. તો પછી આપણે પોતાના પરિવારની અંદર આવું બધું થતું હોય, પત્ની માનતી ના હોય, તો તમે વિચારી શકો કે શું પરિસ્થિતિ છે, એને. તો ઘણી વાર પતિ નહીં માનતો હોય તો આ થાય છે અને ખૂબ દુઃખી થઈ જાય છે, પોતાની મા પાસે જાય છે કે માં મને તો ના પાડી છે અને કે બીજો જન્મ લેવો પડે, તો આ મારી ઈચ્છા કોણ પૂરી કરી શકે? તો એમની માં કહે છે કે તારે નારાયણની સેવા કરી છે, કે નારાયણ છે એ બધાની જ ઈચ્છા પૂરી કરી શકે છે અને બીજો જન્મ તને એવી રીતે પ્રાપ્ત કરાવી શકે છે. તો ધ્રુવ મહારાજ ખૂબ દુઃખી હૃદય નીકળે છે એટલે તરત જ નારદજી આવે છે. નારદજી કહે છે કે એ બાળક ક્યાં જાય છે? આ તો તને જંગલની અંદર બધા વાઘ સિંહ જાનવર તને ખાઈ જશે. તો કે ના, મને કોઈ ડર નથી, તમે મને એ આઈડિયા બતાવો કે ભગવાન ક્યાં મળશે અને મારે શું કરવું જોઈએ. તો કે અરે બેટા, આવી રીતે નાની નાની બાબતની અંદર રિસાવું થોડું હોય, કે ના, હું તો ક્ષત્રિય છું, બરોબર ને, કે હું આ વાતોની અંદર માનું, હું ભગવાનને પ્રાપ્ત કરીને દઈશ. અને પોતે નારદજી પાસે દીક્ષા લે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય એમને મંત્ર આપે છે અને ખૂબ એવી સાધના કરે છે. 6 મહિનાની અંદર એવી તપસ્યા કરે છે, તો ભગવાન સ્વયં એમની સામે આવે છે, સ્વયં એમની સામે આવે છે. અને પછી શું થાય છે કે ધ્રુવ મહારાજ થોડું એમ ભૂલી ગયા હોય છે, એમના માથા ઉપર શંખ મૂકે છે અને એમને બધું જ યાદ આવી જાય છે. અને પછી કહે છે કે બેટા શું જોઈએ છે, માંગ. તો એમને કહે છે કે ભગવાન, હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, હવે મારે કોઈ ઈચ્છા નથી. હું જે કાચના ટુકડા મહેલ માટે આવ્યો હતો, કે ધ્રુવ મહારાજની શું ઈચ્છા હતી કે મારા જે પરદાદા બ્રહ્માજી કરતે મારે મોટું સામ્રાજ્ય જોવે, હે ને. એટલે એ ઈચ્છા કરી હતી. તો ભગવાન કહે છે કે ના બેટા, હવે તું જે માંગ્યું છે ને હું તારી ચોક્કસ ઈચ્છા પૂરી કરીશ. અને ભગવાન શું કરે છે, એમના માટે ધ્રુવલોકનું નિર્માણ કરે છે. અને એ ધ્રુવલોક છે, બરોબર, એ આધ્યાત્મિક અવકાશની અંદર એટલે મીન્સ આ જ બ્રહ્માંડની અંદર છે. અને ભગવાને કીધું કે તું ત્યાં 36,000 વર્ષ સુધી તારું આ રાજ્ય ભોગવીશ અને ધ્રુવલોકની અંદર જઈશ અને અનંત વર્ષો સુધી રહીશ. અને ખૂબ સરસ લાસ્ટ સમય હોય છે ધ્રુવ મહારાજનો, ત્યારે એ પોતે ભગવત ધામ જતા હોય છે, ત્યારે તરત જ એની માને યાદ કરે છે કે ભગવાન, મારી માં જે મને રસ્તો બતાવ્યો તો એ ક્યાં છે, મારે એને પણ ધામમાં લઈ જવી છે. અને તરત જ જે વિષ્ણુ દૂતો હોય છે એને કહે છે કે જો તમારી માતા પણ પાછળ આવી રહ્યા છે, આજે આગળ પાછળ જે ચાલી રહ્યો છે ને રથ, એ એમનો છે, એ પણ તમારી સાથે ધામમાં આવશે. પણ ભગવાન કેવું છે, એમને દરેક જીવની ઈચ્છા પૂરી કરે છે. 17મા શ્લોકની અંદર કહે છે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. હવે જે જ્ઞાની ભક્ત છે ભગવાનને ખૂબ જ પ્રિય છે. તો ચોક્કસ આપણે ભગવદ્ ગીતા ભાગવતમની અંદર આગળ વધો, બીજા પ્રચારની અંદર વધો. અને 18મા અધ્યાયની અંદર પણ ભગવાન આ સેમ રિપીટ કરીને કહે છે કે જે આ ભગવત ભક્તિનો જે પ્રચાર કરે છે, મારા ગુણગાન ગાય છે, એ મારો અત્યંત પ્રિય છે અને સમાજની અંદર આ જગતની અંદર કોઈ પણ એટલો બધો પ્રિય થશે પણ નહીં. અને તો અતિ મહત્વનું છે. 19મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે કે બહુનામ જનો નામ અંતે જ્ઞાન વામ મામ પ્રબદ્ધ વાસુદેવ શર્મા સમાહાત્મા દુર્લભ. અનેક જન્માંતર પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. વિચાર કરો, આટલા ક્લાસની અંદર આપણે તમે 35-36 જણ છે, તો ભગવાને કે તમે બધા દુર્લભ છો, હે ને. અને આ બિલકુલ અશક્ય છે. તમે જોયું ને કે લોકો નથી ભગવાનના શરણે આવતા અને નથી જાણવાની કોશિશ કરતા. હંમેશા લોકોને કેવું છે, થોડી એમની દુઃખ દૂર થઈ જાય, બરોબર, એમની પોતેની એની આર્થિક પરિસ્થિતિ દૂર થઈ જાય, એમની જિજ્ઞાસા પૂરી થઈ જાય એટલે ભગવાનને છોડી દેતા હોય છે, હે ને. પણ જે જ્ઞાનીજનો છે, બરોબર, તો શું થાય છે, આ પણ કેવું છે, અનેક જન્માંતર પછી
હે ને? અનેક જન્મો પછી આ બધું પ્રાપ્ત થાય છે અને એની અંદર બી જબરજસ્ત સાયકલ ફરે છે. કોઈ પણ વ્યક્તિનો હોય, દાખલા તરીકે કોઈ જંગલમાં જન્મ થયો હોય તો એ આદિવાસી તરીકે મીન્સ એનો ટ્રાઇબલ તરીકેનો જન્મ થયો હોય, એ સૂર્યની પૂજા કરતા હોય. પછી બીજા જન્મની અંદર આવે, સૂર્ય આવે એટલે એને એવું લાગે કે મારે બધું ખાવાનું મળે છે, બધું પ્રાપ્ત થાય છે, તો એને સૂર્ય પ્રત્યે શ્રદ્ધા હોય. ફરી પાછો બીજો જન્મ થાય, બરોબર, એની અંદર ખબર પડે કે સૂર્ય મને ખાવા પીવાનું બધું હાલે છે, બરોબર છે, પણ મારા કષ્ટોનું નિવારણ કોઈ કરી શકતું નથી. તો પછી એ ગણપતિને શરણે જાય છે, એ કષ્ટ વિઘ્નહર્તા છે, બરોબર, અને વિઘ્નહર્તા છે એટલે પછી એમની શરણાગતિ પડે અને ફરી પાછો રીબર્થ થાય. તો એ જન્મમાં ખબર પડે એમના કરતા શ્રેષ્ઠ એમના માતાજી છે, દુર્ગા માતા છે, અને દુર્ગા માતાની સેવાની અંદર આવે. પછી એમને ખબર પડે કે ભગવાન શિવ એ સર્વશ્રેષ્ઠ છે, અને એમને જયારે શરણે આવે ત્યારે લોકો કે ભગવાન શિવ તો અત્યંત દયાળુ છે, જે જોવે બધું માગી દે, બરોબર, પણ જયારે બધું જ આપણને બધું પ્રાપ્ત થઈ જાય પણ આપણું જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણા દુઃખોમાંથી બહાર ના નીકળી શકીએ, ત્યારે આપણે શિવજીને આપણી માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી હવે કંઈક મને એવું કૃપા કરો, તમારી કૃપાથી ઘણું બધું મળ્યું છે પણ એવું કંઈક આપો કે જેનાથી હું સુખી થઈ શકું, બરોબર, કે આ એવા કઈ જગ્યાએ જઈ શકું જ્યાંથી શાંતિથી રહી શકું. તો ચોક્કસ એ લોકો આપણને રામકૃષ્ણની ભક્તિની અંદર લાવે છે, બરોબર. તો આવી રીતે બહુનામ જનુનામની પ્રોસેસ ચાલે છે, બરોબર, અને અંતે એવા પરમ વૈષ્ણવની કૃપાથી આપણે ભગવાનની શરણાગતિ લઈએ છીએ. તો હવે મહાત્મા અતિ દુર્લભ છે. અને આગળ કહે છે 24મા શ્લોકની અંદર, મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પહેલા નિરાકાર હતો, હવે આ વ્યક્તિએ ધારણ કર્યું છે, તેના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી શક્તિને જાણતા નથી, બરોબર ને, પ્રકૃતિને જાણતા નથી. એટલે તમે વિચાર કરો કે જે નિરાકારની અંદર માને છે ને એને બુદ્ધિહીન કીધા છે ભગવાને, હે ને? તો નિરાકાર છે, બરોબર, ભગવત પ્રાપ્તિના 3 પાસા છે, નિરાકાર, બરોબર, અને પરમાત્મા સ્વરૂપે ચતુર્ભુજ અને સાકાર સ્વરૂપે. તો આ નિરાકારને ભગવાન કીધું છે ઓછા બુદ્ધિશાળી છે, ને? તો આપણે આ વસ્તુ સારી રીતે સમજવાનું છે કે અલ્પ જ્ઞાનને કારણે ભગવાન એવું વિચારતા નથી કે ભગવાન તો એમના ધામમાં રહે છે, પણ જ્યારે ભગવાન લીલાઓ કરવા માટે પોતાના ધામમાંથી અહીંયા આગળ આવે છે ત્યારે એ જ્યારે ભાગવતમની અંદર વર્ણન છે, બધા જ અવતારો ક્ષીરોદક્ષાય વિષ્ણુ થકી જ આવે. એટલે જ્યારે ભગવાન જ્યારે જેલની અંદર પ્રગટ થાય છે તો પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે જ પ્રગટ થાય છે અને પછી એમાંથી નાના બાલકૃષ્ણ સ્વરૂપે આવે છે. તો આ ભગવાન કેવો છે? અવતાર પણ છે ને અવતારી પણ છે. આ સારી રીતે આપણે જાણવાનું છે. એટલે કેવું છે, તો પેલું તો ભગવાન શું કે છે, હું બધાનો પિતા છું, પણ જયારે લીલા કરવા આવે છે ત્યારે પોતાના ભક્તોના પુત્ર બને છે. વિચાર કરો ભગવાન, કેમ કે ભક્તોની બધી ઈચ્છા હોય છે, માધુર્ય ભાવ હોય છે, દાસ્ય ભાવ હોય છે, સાંખ્ય ભાવ હોય છે, અલગ અલગ ભાવ હોય છે. અને તમને બધાને ખબર છે આ મજા ક્યારે હોય? બધા સંબંધો હોય તો મજા આવે ને, સંબંધન ના હોય તો પછી પેલું રોબોટ જેવું થઈ ગયું, અને કઈ મજા ના આવે. તો આ જે સંબંધો હોય છે, સંબંધોથી જોડાય છે, તો એની અંદર દિવ્ય આસ્વાદન આવે છે, ને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કેમ કરે છે? કે વધારે રસ છે, વધારે મજા છે, અલગ અલગ ભાવની અંદર મારે એમની પ્રેમિકા બનવું છે, મારે એમના દાસ બનવું છે, મારે એમના માતા પિતા બનવું છે. તો ભગવાન એમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે, તો આગળ ભગવાન કહે છે, ખૂબ સરસ કહે છે, નાહમ પ્રકાશસ્ય યોગ માયા સમાવૃત મૂઢો અજ્ઞાભિજાનતિ લોકો મામ અવ્યયમ. હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ પોતાને કદી પ્રગટ થતો નથી. હવે તમે વિચાર કરો, ઘણા લોકો એવું કે તમે ભક્તિ ક્યાં ભગવાન છે, બરોબર ને, મને ભગવાનને બતાવો. પણ ભગવાન શું કે છે કે મૂર્ખ લોકો, બરોબર ને, હે ને, તમે તો વિચાર કરો કે આપણા ગામનો ધારાસભ્ય છે, બરોબર ને, એ આપણને બીજાના કોન્ટેક્ટથી આપણને પ્રાપ્ત થાય, બરોબર. આપણે મોદીને મળવું હોય તો એમનો સંસદ ધારાસભ્ય કોન્ટેક્ટ કરવો પડે ને, ડાયરેક્ટ થોડો આપણને પેલે થાય. તો પછી આપણે કેવું છે, જેમ જેમ આપણા ભગવાનના ભક્તોની શરણાગતિ લઈએ, ગુરુ મહારાજની શરણાગતિ લઈએ, તો આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન થકી આપણે ઓળખીએ, બરોબર ને, ભગવાનને ઓળખી શકીએ. નહીં તો વિચાર કરો, હવે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, જેને આ ગુરુના શરણે નથી ગયો, એને જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, ભગવાન સ્વયં આવી ગયા, હે ને, તો શું થશે? ઓળખી જ ના શકે. પેલું દુર્યોધન જેવું, બરોબર, દુર્યોધનની સામે ભગવાન હતા ને, તો ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ કે ભગવાન છે, વિદુરજીને ખબર પડી ગઈ ભગવાન છે, બરોબર, પણ દુર્યોધન ના સમજી કે આ ભગવાન છે. તો આ વસ્તુ છે કે મૂર્ખ અને અલ્પ બુદ્ધિ વાળા લોકો સમક્ષ પ્રગટ ભગવાન થતા નથી. આપણે વિચારવાનું છે, હે ને. એટલે આપણે કોઈની વાતોની અંદર આવવાનું નથી. આપણે પોતાની રીતે આપણી ગુરુ પરંપરા શાસ્ત્ર પ્રમાણે આગળ આપણે વધવાનું છે. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું. અંતરંગ શક્તિ, બરોબર, તો ભગવાનની યોગ માયા દ્વારા આવૃત રહે છે, એટલે ભગવાનને જાણી શકતા નથી. અને ભગવાન શું છે? અજન્મા છે, કેમ કે ભગવાન એમના ધામમાં હોય છે, અને જ્યારે જરૂર પડે છે ત્યારે લીલા કરવા અહીંયા આગળ આવે છે. અને આ બધી આપણે લીલાઓ જાણીએ છીએ, તો પછી જાણીને ભગવત ધામ જઈએ છીએ. અને ભગવાન અવિનાશી છે, હે ને, તો ભગવાનનો ક્યારેય જન્મ થતો નથી.
આગળ ભગવાન કહે છે જે હે અર્જુન, મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું કઈ ભૂતકાળમાં થયેલું, વર્તમાનમાં થયેલું અને જે થવાનું છે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. હવે વિચાર કરો, આપણા દાદા હોય તો દાદા વિશે કેટલું જાણી શકીએ? જે દાદા આપણને બતાવે એટલું જ જાણી શકીએ ને. તો તમે આપણે આજે ગોલોક ચાર્ટની અંદર જોયું, બરોબર, જે વિસ્તારો છે એ ભગવાનમાંથી આવે છે, બરોબર. તો હવે જેટલું ભગવાન બતાવે એટલું જ જાણી શકે ને. તો એટલા માટે ભગવાન કહે છે કે વર્તમાન, ભૂત, ભવિષ્ય બધું હું જ જાણું છું, બરોબર. અને બધા જીવો છે એ પણ મને સારી રીતે જાણતા નથી. ખાસ કરીને જો બીજા સ્કંદ નારદજીને પ્રશ્ન થાય છે, એ બ્રહ્માજી જયારે બધા 14 લોકનું નિર્માણ કરે ને, તો પિતાજી તમે આ ભગવાન છો, તમે આ સર્જન કરો છો, ત્યારે ભગવાન કહે છે કે ના 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 બેટા, હું ભગવાન નથી. ભગવાન તો કૃષ્ણ છે, નારાયણ છે, હે ને. તો આ બધું જેમ 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 આપણે ભગવદ ગીતા જાણશું તેમ તેમ આપણને બધા ક્લિયરિટી આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વ કારણોના કારણ છે, બધું જ એમનામાંથી આવે છે. આગળ 28મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ મોહના ધંધોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દર નીચે પૂરો પરવાય છે. હવે વિચાર કરો કે તમે અહીં આગળ આયા છો, અત્યારે તમારી હાજરી છે, એનું કારણ છે કે તમારા પુણ્ય કર્મો છે, બરોબર, અને તમારા પાપ કર્મો નાશ થયા છે, એટલે તમે અહીં આગળ આવ્યા છો. આ ભગવદ ગીતા ભાગવતમનું શ્રવણ કરી રહ્યા છે. અને જો વધારે શ્રવણ કરશો તો બધો જ આ મોહ છે, આપણી જે આસક્તિ છે, ડાઉટ છે, શંકાઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ધંધો એટલે સુખ, દુઃખ, ગરમી, ઠંડી, બરોબર ને, બધાથી તમે મુક્ત થઈને શું થશે કે દ્રઢ નિશ્ચયપૂર્વક ભગવાનની સેવાની અંદર જોડાશો. અને આખરે શું થશે? આપણને ભગવત પ્રાપ્ત થશે. આગળ કહે છે 29મા શ્લોકની અંદર, જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુતઃ ભ્રમ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે સંપૂર્ણપણે જાણે છે. આપણે બ્રહ્માંડોના સર્જન દ્વારા આપણને ખબર પડી કે આ દુઃખાલય અશ્વાસતમ છે. જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે, બરોબર, એમનું આયુષ્ય બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે ત્યારે, અને બ્રહ્માજીનું એક આયુષ્ય પૂરું થાય છે, તો સતત આ બ્રહ્માંડોનું સર્જન વિસર્જન થયા કરે છે, બરોબર. સતત જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફર્યા કરે છે, સતત આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. તો જે જન્મ, જરા અને મરણમાંથી, બરોબર, ગળપણની અંદર ઘણું દુઃખ છે, બરોબર, દીકરાઓ સાચવે નહીં, કઈ નહીં, અને મરણ વખતે ઘણી બધી પીડા છે. તો એમાંથી મુક્ત થવું હોય તો શું કરે છે? ભગવાનની ભક્તિનો આશ્રય લેવાનો છે. અને આશ્રય લઈને શું થાય કે જયારે આપણે અજાણીએ છીએ તો બધું દિવ્ય થઈ જાય છે, બરોબર. ભક્ત પણ દિવ્ય થઈ જાય છે, એમની વસ્તુઓ દિવ્ય થઈ જાય છે, અને એ દ્વારા આપણે ભગવાનને સંપૂર્ણપણે જાણી શકીએ છીએ. આગળ 30મા શ્લોકની અંદર કહે છે, જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે મને ભગવાન તરીકે જાણી અને સમજી શકે છે, હે ને. તો ભગવાનને આપણે સર્વ કારણોના કારણ, હે ને, બધા દેવી દેવતાઓના પણ ભગવાન એ છે, અને બધા યજ્ઞોના ભોગતા પણ ભગવાન છે, હે ને. તો જયારે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જયારે આપણે એમની સેવાની અંદર જાણીએ ત્યારે જ આપણે આ ભગવાનને સમજી શકીએ. અને ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કીધું? ભક્તો અસી મેં સકાચેતી, જે મારો ભક્ત છે, બરોબર, અને જે મારો મિત્ર છે, આ જ્ઞાનને સમજી શકે છે. તો ચોક્કસ આપણે ભગવાનની ભક્તિની અંદર લાગવાનું છે. તો આની અંદર આજે શબ્દો આવ્યા છે, બ્રહ્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત, અધિયજ્ઞ, પ્રણય કાલે. તો આ મુખ્ય શબ્દો છે. એની અંદર આવતીકાલે અર્જુનની અંદર આજે 8 પ્રશ્નો ઉદ્ભવશે, અને એની જે શંકાઓના જવાબની અંદર ખૂબ સરસ ભગવાન જવાબ આપશે. અને બધાને વિનંતી છે, તમે અંતિમ અધ્યાય સુધી બધા સરસ રીતે જોડાયેલા રહો અને આ બધું સારી રીતે સમજવાની કોશિશ કરો, બરોબર ને. થોડો હું તમારો સમય વધારે લીધો છું, બરોબર, પણ ચોક્કસ મને માફ કરજો. અને આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, હરે, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે રામ, રામ, હરે રામ, હરે રામ, રામ. હરે હરે. હરે કૃષ્ણ. થોડો હરે વધારે સમય કૃષ્ણ, લીધો, હરે કૃષ્ણ, પણ હરે ગોલોક ચાટ કૃષ્ણ જરૂરી હતો. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કોઈને કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ.